મોક્ષમાળા શિક્ષા પાઠ 27મો યત્ન. યત્ન યત્ન એટલે સાચવીને કામ કરવું, જેથી જીવોની હિંસા ન થાય. હિંસાને રોકવા માટે સાવધાની રાખવી, તેનું નામ યત્ન છે. એટલે દરેક કામ યત્નપૂર્વક કરવું. એમાં પરમ કૃપાલદેવ જણાવે છે, જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, વિવેકનું મૂળિયું, ધર્મનું મૂળિયું તે વિવેક છે. જ્યાં વિવેક છે ત્યાં ધર્મ છે. હિત અહિતના ભાન સહિતની ક્રિયા તે જ ધર્મ પ્રગટાવી શકે. આત્માનું હિત શામાં છે કે આત્માનું અહિત શેમાં છે એ જાણવું, જાણીને એ પ્રમાણે પ્રવર્તવું, તે બધી ધર્મની ક્રિયા. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, આત્માનો જે શુદ્ધ નિર્મળ કેવલનામય છે એ કેમ પ્રગટે? તે વિવેકપૂર્વક વર્તીએ જ પ્રગટે. ભગવંતે જેમ કહ્યું હિત અહિત તે ધ્યાનમાં લઈને ધર્મ આરાધન કરે તે સતને પામે. એટલે વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, મૂળિયું છે, મુખ્ય ધોરી મૂળ. અને તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. જે મુખ્ય મૂળ હોય એની પાસે ઝાડના બીજા ઘણા મૂળિયા હોય, તેમ યત્ન એ ઉપતત્વ છે. એટલે એ મૂળિયાની જેમ બીજા જે મૂળિયા હોય તેમ એ ગૌણ તત્વ છે. મુખ્ય તો વિવેક, હિત અહિતનું ભાન, આત્માનું કલ્યાણ સામા છે એ પ્રમાણે વર્તવું તે ધર્મનું મૂળ તત્વ. અને યત્ન એ ધર્મને પાળવામાં સહાયક છે, માટે એને ઉપતત્વ કહ્યું અથવા ગૌણ તત્વ કહ્યું. વિવેકથી ધર્મ ગ્રહણ કરાય છે અને યત્નથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. ધર્મની પ્રાપ્તિ જ વિવેકથી થાય અને યત્ન વડે જે ધર્મ ભગવંતે ઉપદેશ્યો તત્વ તેને શુદ્ધ રાખી શકાય, તે પ્રમાણે વર્તન કરી શકાય. 5 સમિતિરૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે. કૃપાલ કે હવે કેવી રીતે યત્ન પાડવી, તેના માટે ભગવાનને 5 સમિતિ કહી છે. પણ એના પહેલા એ સંબંધી બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, શિક્ષા પાઠ 27 યત્ન મોક્ષમાળા વિવેચન. એમાં કહ્યું, બીજા જીવોને હરકત ન થાય તેમ સાચવીને કામ કરવું. આપણે કંઈ પણ લેવું, મૂકવું, ખાવું, પીવું, ચાલવું, બધી ક્રિયા કરતા બીજા જીવોને દુઃખ ન થાય, બીજા જીવોને હરકત ન થાય તેમ સાચવીને કામ કરવું, કાળજી રાખવી. એ પ્રકારનો જે પ્રયત્ન, પુરુષાર્થ તે યત્ન છે. કોઈ પણ કામ ગ્રસ્તને કરવું પડે, મુનિને પણ કરવું પડે. આત્મધ્યાનમાં હોય ત્યાર તો ન કરે, પણ એમની શરીર છે એટલે શરીર સંબંધીની ક્રિયા તો એમને પણ કરવી પડે. એમને ચાલવું પડે, બોલવું પડે, ખાવું પીવું પડે, મેલવું પડે. તો એ બધી ક્રિયામાં કોઈ જીવની હિંસા ન થાય એમ કાળજી રાખી સાચવીને વર્તે, તેનું નામ યત્ન છે. જેમ કે આ વસ્તુ અહીંયા મૂકવી છે તો પહેલા જુએ કે અહીંયા કોઈ જીવજંતુ તો નથી, જોઈને મૂકે. તેમ ચાલવું હોય તો 2 ડગલા આગળ જોઈને ચાલે કે કોઈ જીવજંતુ તો નથી, કીડી મકોડી. એમ સાવધાની રાખે તો બિચારા નિરપરાધી જીવો બચે. અને ગમે તેમ વાતો કરતો, ગમે ત્યાં ઊંચું નીચું જોતો ચાલ્યા કરે તો બિચારા પગ નીચે નિરપરાધી જીવો આવીને મરી જાય. એમ સાવધાની રાખી હિતકારી હોય તેમ પ્રવર્તવું, સાવધાની રાખી હિતકારી હોય તેમ પ્રવર્તવું તે યત્ન છે. વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે.
વિવેક એ ધર્મનું મુખ્ય તત્વ, તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. મૂળ તત્વ એટલે ધર્મને પોષનાર એક ધોરી મૂળ જેવું મૂળ તત્વ, ધોરી મૂળ જેવું મૂળ તત્વ, અને ઉપતત્વ એટલે વૃક્ષના ધોરી મૂળ સિવાયના બીજા મૂળિયાની જેમ ગૌણ તત્વ. પ્રવૃત્તિ ન કરતા સ્થિર રહેવું એ મુખ્ય છે. કૃપાલદેવ કહ્યું 5 સમિતિરૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે. એ સૌથી ભગવંતનો ઉપદેશ તો શું છે? કઈ પ્રવૃત્તિ જ ન કરવી, આત્મ ધ્યાનમાં જ લીન રહેવું. પણ આત્મા જાણ્યો જ ન હોય તો કેવી રીતે લીન રહે? એટલે પ્રવૃત્તિ ન કરતા સ્થિર રહેવું તે મુખ્ય છે. મુખ્ય આજ્ઞા તો ભગવાનની એ છે ગુપ્તિ. ત્રણેય યોગની સ્થિરતા કરીને સ્વરૂપમાં જ રહો તો આત્માનું અનંત સુખ અનુભવો, તેમજ નવા કર્મના પણ બંધ ન થાય. એટલે મુખ્ય ભગવાનનો ઉપદેશ તો ગુપ્તિ છે. એ આપણને અપૂર્વ અવસરમાં કહ્યું. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ભગવાન, મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે મારા આત્માની સ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની, મન વચન ને કાયા, એ 3 યોગ સંક્ષિપ્ત ને સ્થિર થઈ જાય. આત્મ સ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની, મન વચન કાયાના યોગની, આત્મ સ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. જ્યાં સુધી મારો દેહ રહે ત્યાં સુધી આત્મામાં સ્થિર થઈને રહું એવી ભાવના ભાવે છે. અને ઘોર પરિસહ આવે, ઉપસર્ગ આવે, ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. તે સ્થિરતા મારી ભંગ જ ન થાય અને હું મન વચન કાયાના યોગને સ્થિર કરીને આત્મામાં સ્થિર રહું, એવું ભગવંત, એવો અવસર મારો ક્યારે આવશે? જે મહાત્માઓ આવી રીતે આત્મ ધ્યાનમાં લીન થઈ અને સર્વ કર્મને ખપાવી અને મુક્તિ મેળવે છે, એવો મારો અવસર ક્યારે આવશે? એટલે પ્રવૃત્તિ ન કરતા સ્થિર રહેવું તે મુખ્ય છે. ગુપ્તિ એ મુનિનો મુખ્ય ધર્મ છે. પછી ગુપ્તિ એટલે મન વચન કાયાના યોગને સંકોચી આત્મ ધ્યાનમાં રહેવું તે ગુપ્તિ. પણ ગુપ્તિમાં ન રહી શકાય, હંમેશા તો બહાર પ્રવર્તન કરવું પડે, ત્યારે પછી સમિતિમાં પ્રવર્તે. એટલે પ્રવૃત્તિ ન કરતા સ્થિર રહેવું તે મુખ્ય છે. તેમ ન રહેવાય ત્યારે પ્રવૃત્તિ કરવી પડે તો કેમ કરે તે વિશે નિયમો પાળવાનો હોય છે. આત્મ ધ્યાનમાં તો કોઈ પ્રવૃત્તિ છે જ નહીં. ધ્યાન અવસ્થામાં તો આત્મ સ્વરૂપમાં લીનતા છે. પ્રભુ કે અમે આત્મ ધ્યાનમાં લીન હોઈએ ત્યારે બહાર ઢોલ વાગતા હોય તો પણ અમને ન સંભળાય. એટલી બધી આત્મામાં લીનતા હોય છે મહાપુરુષોને. ઢોલ વાગે તો એ પ્રભુ કે અમને નહીં સંભળાય. પર એ અવસ્થા વધારે વાર ટકતી નથી. એક 48 મિનિટ સુધી એ અવસ્થા ટકી રહે તો કેવળ જ્ઞાન ઉપજે. પણ એ 48 મિનિટ લાવવા માટે ભગવાન ઋષભદેવને 1000 વર્ષ પ્રયત્ન કરવો પડ્યો. ત્યારે આવી રીતે દીક્ષા લીધા પછી પણ 1000 વર્ષ પ્રયત્ન કરવો પડ્યો, ત્યારે 48 મિનિટ આવી. ભગવાન મહાવીરને 12.5 વર્ષ રાત દિવસ પ્રયત્ન કરી અને બધા કર્મોને લગભગ ખપાવી નાખ્યા, ત્યારે આવી સ્થિરતા આવી 48 મિનિટની કેવળ જ્ઞાન પ્રગટ્યું. જેવા જેવા કર્મનું બાહુલ્ય વિશેષ હોય તો વિશેષ સમય લાગે. અને મલ્લીનાથ ભગવાન જેવાને સવારમાં દીક્ષા અને સાંજે કેવળ જ્ઞાન. કર્મ ઓછા હોય તો વહેલું પતે, નહીં તો સમય વધારે લાગે. પણ મુનિઓનો મુખ્ય ધર્મ તો ગુપ્તિમાં જ રહેવાનો છે. 3 યોગની સ્થિરતા કરી સ્વરૂપમાં તન્મય રહેવું. પણ ન રહી શકે તો તેમ ન રહેવાય ત્યારે પ્રવૃત્તિ કરવી પડે તો કેમ કરે
તે વિશે નિયમો પાળવાના હોય છે. 5 સમિતિરૂપ યત્ના સાધુઓ પાળે છે. ગ્રહસ્થ પણ યથાશક્તિ પાળી શકે. ચાલવું, બેસવું વગેરે દરેક પ્રકારની પ્રવૃત્તિ આ 5 સમિતિમાં સમાવેશ પામે છે. સમ્યક પ્રકારે પ્રવર્તવું તેનું નામ સમિતિ છે. જ્યારે મુનિ મહાત્માઓ પણ આત્મધ્યાનમાં ન રહી શકે ત્યારે એ પણ સ્વાધ્યાયમાં ઉપયોગને રોકે, શાસ્ત્ર લખવામાં રોકે, કોઈને ઉપદેશ આપવામાં સમય રોકે, પણ કંઈ એવી ઉત્તમ શુભ ભાવમાં પણ ન રહે તો એ અશુભ ભાવમાં આવી જાય. શુદ્ધ ભાવ એ આત્મધ્યાન છે, એમાં ન રહી શકે ત્યારે 5 સમિતિરૂપ યત્ના એમને પણ બહાર ઉપયોગ આવે એટલે ધ્યાન રાખવું પડે છે. અને શરીર છે તો હાલવું ચાલવું પડે, બોલવું પડે, આહાર પાણી પણ લેવા પડે, પછી કોઈ વસ્તુ પણ મૂકવી લેવી પડે, પીછી કમંડલ વગેરે એમને પણ હોય, અને અંતે મળમૂત્ર આદિનો પણ ત્યાગ કરવો પડે. તો આ જે 5 ક્રિયાઓ તે મુનિઓને પણ કરવી પડે. તો કે છે બહુ સાવધાનીપૂર્વક કરવું. એ ક્રિયાઓ કરવી પડે, એના વગર ટકેની શરીર અથવા સાંસારિક કોઈ કાર્ય ન થઈ શકે. તો તમારે કે કેમ કરવું તે જ્ઞાનીએ બતાવ્યું છે. તે 5 સમિતિરૂપ યત્ના સાધુઓ પાળે છે, પણ ગ્રસ્તાશ્રમમાં રહેલા જીવો પણ યથાશક્તિ એ 5 સમિતિનું પાલન કરી શકે. પહેલી ઇરિયા સમિતિ એટલે કેમ ચાલવું. ઇરિયા એટલે ચાલવું. ચાલે ત્યારે હિંસા ન થાય તેમ જોઈને પગલું ભરે. 2 ડગલા આગળ જોઈને પગલું ભરે. ચાલે ત્યારે હિંસા ન થાય તેમ જોઈને પગલું ભરે. સ્વાધ્યાય કરતો ચાલે ત્યારે જોયા વગર ચાલે તો ઇરિયા સંમતિ ન પડે. માનો કે પુસ્તક વાંચતો જાય ને ચાલે તો ઉપયોગ રહ્યો પુસ્તકમાં, અથવા વાતો કરતો ચાલે, ઊંચું નીચું જોતો ચાલે, એટલે નીચે કયા જીવો છે એને ક્યાંથી ભાન રહે? તો કે ત્યાં ઇરિયા સમિતિ ન પડે. પ્રવૃત્તિ કરે તો તે સમિતિપૂર્વક હોવી જોઈએ. એટલે ચાલતી વખતે 2 ડગલા ધ્યાન રાખીને ચાલવું, જેથી હિંસા ન થાય, એને ઇરિયા સમિતિ કહેવામાં આવે છે. મુનિ સર્વથા પાળે, પણ ગ્રસ્ત પણ આવી રીતે આગળ જોઈને ચાલી શકે તો એ પણ બિચારા નિરપરાધી જીવો મરે નહીં, તો એના નિમિત્તે હિંસા થાય નહીં અને પાપ લાગે નહીં. એટલે ગ્રસ્ત પણ અમુક હદે તો પાળી શકે છે. પછી ભાષા સમિતિ. ભાષા એટલે બોલવું. બીજાને દુઃખ થાય, વેર બંધાય, પોતાને કર્મ બંધાય તેવું ન બોલે. કઠોર ભાષા, માર્મિક ભાષા ન બોલે, પણ હિત મિત ને પ્રિય બોલે. હિતકારી બોલે, માપસર બોલે અને પ્રિય બોલે. બીજાને ગમે એવું બોલે, નહીં તો બોલે જ નહીં, મૌન રહેવું એ વધારે સારું છે. એમ બીજાને દુઃખ થાય કે વેરભાવ બંધાય અને પોતાને પણ કર્મ બંધાય એવું ન બોલવું. કુથલી કરવી, કોઈની નિંદા કરવી નહીં, બને ત્યાં સુધી તો બોલવું જ નહીં. એ ભગવાનની તો મુખ્ય આજ્ઞા છે, અને બોલવું જ પડે. તો દોષ ન લાગે તેમ હિતકારી, માપસર અને સામાન્ય પણ પ્રિય લાગે એવું બોલવું, એવી ભગવાનની આજ્ઞા છે. વિચારીને બોલવું. એમ ઇરિયા સમિતિ. પછી આ ભાષા સમિતિ મુનિઓ સર્વથા પાડે, પણ ગ્રસ્થ પણ ઘણું એમાં જો ઉપયોગ રાખે તો, વિચારીને બોલે તો ઘણો એમાં પણ ઉપયોગ રાખીને એક ઓછા કર્મ બાંધી શકે. હવે ત્રીજું એષણા સમિતિ. એષણા એટલે આહાર પાણી સંબંધ. આહાર પાણી સંબંધી પાપ ન લાગે તેમ વર્તે. મુનિઓને 42 દોષ રહિત શુદ્ધ આહાર હોય તો જ લે, નહીં તો લે જ નહીં. અને ઉદ્દેશિક આહાર ન લે કે ભાઈ આ મારા માટે બનાવવામાં આવ્યો છે તો ન લે.
એમ આહાર અને પાણી પણ એ નિર્જીવ પાણી વાપરે, એટલે કે ગરમ કરેલું. એમ આહાર પાણી સંબંધી પાપ ન લાગે તેમ વર્તે. ખાંડવું, દળવું, પાણી ભરવું, ચૂલો સળગાવવો, ઝાડુ કાઢવું વગેરે પાપ પ્રવૃત્તિ આહાર નિમિત્તે થાય છે. તેમાં દયા કાળજી રાખે તો ત્રસજી બચે, તે માટે ઈંધણ ખંખેરી વાપરે વગેરે. હવે આજે મોટે ભાગે ઈંધણ એટલે લાકડા નથી વપરાતા, ગેસ વપરાય છે. તો તેમાં પણ સવારમાં જ્યારે પહેલી વાર ગેસ ચાલુ કરવામાં આવે ત્યારે પણ બર્નલ ઊંચું કરી અને ફૂંક મારવી જોઈએ. કોઈ રાત્રે કોઈ જીવ ભરાઈ ગયું હોય, કોઈ દાળ વગેરે જો અંદર પડી હોય અને ત્યાં કોઈ રાત્રે એવું કોઈ જીવજંતુ ઉત્પન્ન થયા હોય, એ ફૂંક મારી સાફ કરીને પછી જ એને ચાલુ કરવું જોઈએ. આજે લાકડા હોય તો ખંખેરીને વાપરે, એનાથી તો એ પણ સંભાળીને કરવું, કેમ કે આ તો હવે લોખંડ છે, એને જીવ આવે જ નહીં એવું નથી, ત્યાં પણ ભરાઈ રહે. એક રાતમાં કોઈ ભોજન બનાવતા કોઈ પડી ગયો હોય અંદરથી, તો એ ચોટેલું હોય તો ત્યાં જીવજંતુ ઉત્પન્ન થઈ જાય. માટે કે છે આવી રીતે સાવધાનીપૂર્વક ક્યાંય પણ જીવની હિંસા ન થાય એ ધ્યાન રાખવું. ને ધ્યાન ન રાખવાથી બીજા અનાવશ્યક ઘણું પાપ બંધાય. માટે એને જે ધ્યાન રાખીને હંમેશા કરે તેનો ઉપયોગ કોઈ જીવ ન મરે એવો લક્ષ્ય હોવાથી કોઈ અડફેટમાં આવીને કોઈ મરી જાય. માનો આપણે ચાલતા જોઈને ચાલીએ છીએ કે કોઈ જીવ મરે નહીં, છતાં કોઈ એકદમ અડફેટમાં આવીને મરી ગયો, તો આપણે તો બચાવવા માટે જ જોતા હતા, પણ એવું થઈ ગયું તો એ પાપ એને ન લાગે અથવા નહીવત લાગે એવો કેવો એનો ભાવ છે. પણ ગમે તેમ વાતો કરતો એવો લક્ષ્ય જ ન હોય જીવ બચાવવાનો, તો એ વિશેષ પાપનો ભાગી થાય છે. એમ આહાર પાણી સંબંધી કે ખાંડવું, દળવું, ખાંડણી હોય તો પણ જુએ અંદર પહેલાનું કંઈ અંદર ચોટેલું જીવજંતુ તો નથી. ઘંટી વગેરે ઘરમાં હોય તો એ બધું સાફ રાખવું જોઈએ, નહીં તો બિચારા ઘણા જીવો હણાય છે. એમ ખાંડવું, દળવું, પાણી ભરવું, માટલામાં પાણી ગાળે ત્યારે પણ એને 2 વાર અંદરથી કેમ સાફ કરીને કપડાથી લૂંછવું. અને ઘરનું પણ પરમ કૃપાળુ દેવે ડબલ રાખવા કહ્યું, પાતળું નહીં, નામના ખાલી નાયલોનના આજે આવે એ મૂકી દે, એ બરોબર નથી. કપડું પણ એ બમણું રાખવું કોટનનું, કે જેથી એ જીવો આમ તો મરે જ છે, કેમ કે અસલ તો એ જીવોને જે કૂવામાંથી પાણી આવે ત્યાં જ લઈ જવીને એનો સંખાળો નાખવો જોઈએ, તો જ એ જીવો બચી શકે. એ કૂવાના પાણીના જીવો બીજા કૂવામાં નાખો મરી જ જાય. પણ હવે આજે તો બધા નળ પંપ થઈ ગયા, હવે ક્યાં લઈ જઈને નાખે, તો પણ એ જીવો ગાળવાથી એ ત્યાંના ત્યાં મરે જ છે. પણ એક તો એને મછલીને આપણે કપડાં ધોતા ગમે તેમ મછલાય, કૂટાય, પીટાય, તેના કરતો તે વધારે હિતરૂપ છે. અને આપણી ઈચ્છા શું છે કે એ જીવોને બચાવવું, પણ શું કરવું, કેવી રીતે બચાવવું? જે ભાવ છે એને લઈને એને પુણ્યનો બંધ થાય છે. અર્થાત અથવા હિંસા અલ્પ લાગે ને એક આવું અળગણ પાણી ઢોળ્યા કરે ગમે તેમ, તો એ વધારે પાપી કહ્યો છે. ખાંડવું, દળવું, પાણી ભરવું, ચૂલો સળગાવવો, ઝાડુ કાઢવું વગેરે પાપ પ્રવૃત્તિ આહાર નિમિત્તે થાય છે. તેમાં દયા કાળજી રાખે, તેમાં દયા રાખીને કાળજીપૂર્વક કામ કરે તો ઘણા હાલતા ચાલતા બિચારા જીવો બચે. તેમાં દયા કાળજી રાખે તો ત્રસજી બચે, તે માટે ઈંધણ ખંખેરી વાપરે વગેરે. ચોથું, આ થઈ વેશના સમિતિ, આહાર સંબંધી. હવે છે આદાન નિક્ષેપણ સમિતિ, એટલે વસ્તુને જોઈને લેવી, જોઈને મૂકવી. કોઈ ઠેકાણે મૂકતા ધબ દઈને નાખી દે એમ નહીં, કે કોઈ જીવજંતુ હોય તો એમ વસ્તુ જોઈને મૂકવી, લેવી. કાચના વાસણ સાચવીને જેમ મૂકે તેમ લેવા મૂકવામાં ઉપયોગ રાખે.
કાચનો ગ્લાસ હોય કે બીજું કોઈ બરણી હોય તો આમ જ આપણે ફેંકી ન દઈએ, એ ફૂટી જાય તો તેમાં તો શું નુકસાન જઈને કેટલું જાય, પણ પેલા બિચારા જીવો મરી જાય તો એનું આપણને કંઈ લક્ષ ન હોય તો જ્ઞાનીઓ કે બરાબર નથી. તમે 1, 2, 5 રૂપિયાની શીશી સાચવવા કેટલો ઉપયોગથી મૂકો કાચની હોય તો, અને જ્યારે જીવો ત્યાં છે કે નહીં દબાય એના કરીને ધબ જોયા વગર મૂકી દો તો એ આપણા અંદર દયાના પરિણામ નથી. તમને દયા નથી ત્યાં ધર્મ નથી. આદાન નિક્ષેપણ સમિતિ એટલે વસ્તુ જોઈને મૂકવી લેવી, કાચના વાસણ સાચવીને મૂકે તેમ લેવા મૂકવાનો ઉપયોગ રાખવો. એટલે એને જીવ બચાવવાનો જે ભાવ છે એ ભાવને લઈને એ ઘણા કર્મ ઓછા બાંધે, કે કેમ કે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ બડો સંસારમાં. આપણે આખા જગતના જીવો સુખી થાય એવો ભાવ રાખીએ તો આપણને લાભ થાય. તેથી કરીને બધા જીવો સુખી થઈ જાય કે ભાઈ હું તો એમ ઈચ્છું કે બધા જીવો સુખ પામો, એ તો એના પુણ્ય પાપ પ્રમાણે પામે, પણ આપણી અંદરની ભાવના એવી હોય કે સર્વે ભવંતુ સુખીના, બધા સુખી થાઓ, સર્વે સંતુ નિરામયા, કોઈને રોગ ના આવો, બધા નિરોગી થાઓ, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખાપનુયા, સર્વ જીવોનું કલ્યાણ થાઓ. એવી ભાવના ભાવાથી આપણો આત્મા ઘણા કર્મોથી હલકો થાય. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના ભાવી, અંતરની સાચી ભાવના જોઈએ. બાકી દુનિયાને એ કંઈ સુખી ન કરી શકે, પણ ભાવ તો આવો કરી શકે. એટલે પ્રભુશ્રી એમ કે પ્રભુ ભાવના ભિખારી શું કામ થાવ છો? ભાવના ભિખારી કેમ થાવ છો? કે પ્રભુ એમાં કંઈ ટકા આપવા પડે, કે તમે બીજાની સારી ભાવના ભાવો તો તમારે કંઈ ખર્ચો આવે, પૈસા ખર્ચવા પડે? ભાવ તો પ્રભુ સારા જ રાખો કે બધાનું ભલું થાય, પણ એ પણ થવું મુશ્કેલ છે. જીવની ઈર્ષા વૃત્તિ હોય, દોષ વૃત્તિ હોય તો એને બીજાના દોષ જ દેખાય. ઈર્ષા આવે, કોઈનું સારું જોઈને ઈર્ષા આવે, આ કેમ આગળ વધી ગયો, પણ એના પુણ્ય વધ્યું, એમાં તમારું શું ગયું, તમે વધો. પણ આ જીવને સત્પુરુષનો ઉપદેશ સાંભળ્યો ન હોય, પરિણમ્યો ન હોય તો આવા ખરાબ ભાવ થાય બીજાને જોઈને, એટલે અનાવશ્યક અનર્થ દંડ કરે, એટલે પાપ જ બાંધે વગર કારણે. એટલે એને બીજાનું જોઈને મળે તો એને આવી રીતે ઈર્ષા ભાવથી એને મળતું હોય તો ન મળે, પણ હંમેશા બીજાના ગુણ જોઈને રાજી થવું. ગુણીજનો કો દેખ હૃદય મેં मेरे प्रेम उमड़ आवे, बन्ने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे, बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. એવી ભાવના હોવી જોઈએ. ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડ આવે. પણ ક્યારે થાય? આવી ગુણ ગ્રહણની આપણી ભાવના હોય કે મારે આ ગુણો જોઈએ તો એના પ્રત્યે પ્રેમ આવે, નહીં તો ક્યાંથી આવે? એટલે આ કાળમાં આવી ઉત્તમ ભાવના ભાવી એ પણ મુશ્કેલ થઈ પડ્યું. એટલે કેમ ભાવના ભાવી ઠેઠ મોક્ષ સુધીની એ અપૂર્વ અવસરમાં કૃપાલદેવે આખું બતાવ્યું. એ એને આવડતું નથી. ભાવના બદ્ધ કાવ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એમાં બધી ઉત્તમ ભાવનાઓ બતાવી છે. હવે 5મી સમિતિ ઉત્સર્ગ, પેલું આદાન નિક્ષેપણ. આદાન એટલે લેવું, નિક્ષેપણ એટલે મૂકવું. સમિતિ એટલે ધ્યાનપૂર્વક એ ક્રિયા કરવી. હવે 5મી ઉત્સર્ગ સમિતિ. ઉત્સર્ગ એટલે મળ ત્યાગ, મળમૂત્રનો ત્યાગ. મળમૂત્રાદિના ત્યાગમાં જીવોની હિંસા ન થાય તેમ સાચવે. કચરો, પાણી વગેરે જીવ ન મરે તેમ નાખે. ચાલવાના રસ્તાથી દૂર નાખે. મળમૂત્રાદિ ત્યાગ કરે તેમાં પણ જીવો નીચે છે કે નહીં એ સાચવીને નાખે. કચરો હોય, પાણી વગેરે પણ જીવ ન મરે તેવી જગ્યા જોઈને નાખે. ચાલવાના રસ્તાથી દૂર નાખે કચરો. આ પ્રમાણે જે સંભાળીને ક્રિયા કરે તે મુનિ તો સર્વથા એમને આજ્ઞા છે ભગવાનની, એટલે 5 સમિતિ પૂર્વક જ પ્રવર્તે. અને ગ્રહસ્થ પણ યથાશક્તિ જો ધ્યાન રાખે તો એ પણ ઘણી એવી
દયા પાડી શકે છે કે જેથી બિચારા નિરપરાધી જીવો બચે છે, અને અસાવધાની રાખવાથી ઘણા જીવો મરે છે. એ વાત હવે કૃપાલદેવ મોક્ષમાળાના પાઠ યત્નામાં કે છે, 5 સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી. 5 સમિતિ, ક્રિયા, ભાષા, એષણા, આદાન, ભંડવાદ, પારિષ્ઠ, પર્ણિકા સમિતિ, એ 5 સમિતિ તો કૃપાલ કે બહુ શ્રેષ્ઠ છે, પણ તે ગ્રસ્તાશ્રમી જીવથી સર્વ ભાવે નથી પાળી શકાતી. મુનિઓ પાળી શકે, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. ઘણા ઉત્તમ ભાવ હોય તો ઘણા જીવોની રક્ષા કરી શકે, પણ અસાવધાની, બેદરકારી, જીવોને બચાવવાનો ભાવ જ નહીં, જાગૃતિ નહીં, એટલે કે છે બીજા ઘણા બિચારા જીવો મરે છે. મરે તો એનું પાપ પડીને લાગે છે, છતાં જેટલા ભાવાંશે તે યત્ન પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી, ઉપયોગ રહિત ક્રિયા થવાથી તે પાળી શકતા નથી. જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. જીનેશ્વર ભગવંતોએ જે સ્થૂળ આપણને જે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા જીવો દેખાય તેની તો આપણે દયા પાડીએ છીએ કે એ પણ અમુક અંશે, નહીં તો એ પણ જીવો ઘણા મરે. જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ જે નજરે દેખાય તે સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે, અમે કંદમૂળમાં 100 જે અસંખ્યાત જીવો કયા, બટાકા વગેરેમાં એ સૂક્ષ્મ ત્યાં બધા જીવો છે, અથવા અહીંયા ખાંડી બધા ભરેલા છે. એ જીવો પ્રત્યે કે હલતા ચાલતા બધા નજરે દેખાય એ જીવો પ્રત્યે જ્યાં બેદરકારી છે, એટલે જેવો બચાવવાનો ભાવ નથી, ત્યાં તે બહુ દોષથી પાડી શકાય છે સમિતિ. એ યત્નની ન્યૂનતાને લીધે છે. યત્ન નથી, સાવધાની નથી, એને લઈને આ દોષ લાગે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગાળી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઇંધનનો વગર ખંખેરે વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પુંજા પ્રમાર્જ્યા વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એઠનું રાખી મૂકવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. યત્ન ન રાખે, સાવધાની ન રાખે તો ઘણા કર્મ બાંધે. તેમાં કે ઉતાવળીને વેગ ભરી ચાલ, ઉતાવળો ચાલ્યા કરે કંઈ પણ આગળ જોયા વગર, એવી ઉતાવળી અને વેગ ભરી ચાલ, ઝડપભેર ચાલે. પાણી ગાળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, પાણી ગાળીને એનો સંખારો રાખીને જ્યાંથી જે કૂવામાંથી પાણી આવ્યું ત્યાં એ પાછું નાખવું જોઈએ. પણ હવે આજે પહેલા જમાનામાં એવું જ હતું, જ્યાંથી ગામડાઓ પાણી લઈ આવે એટલે જીવાણી એને ગાળીને રાખે, પાછા જાય બીજે દિવસે જ્યાંથી પાણી લે જ કૂવામાં નાખી દે. એટલે એ વિધિ હતી, પણ આજે એ રહ્યું નથી. અનાજ પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઇંધનનો વગર ખંખેરે વગર જોયે ઉપયોગ. હવે આજે લાકડા નથી તો ગેસ છે, તો એમાંય પૂરી ઉપયોગથી સાવધાનીથી કામ કરવું કે ગેસમાં ક્યાંય જીવો બરદલમાં ભરાઈ રહ્યા છે કે નહીં. અને અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂરેપૂરો અનાજ તપાસવું જોઈએ કે કાણા પડી ગયા છે, કોઈ જીવ અંદર ભરાયેલો તો નથી. એમ અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ કરે તો બિચારા ઘણા જીવો મરે. પુંજા પ્રમાર્જ્યા વગર રહેવા દીધેલા ઠામ, સાફ સૂફી કરવા વગરના રહેવા દીધેલા ઠામ, માટલા કે વાસણો વગેરે,
અસ્વચ્છ રાખેલા ઓરડા, પોતાનો ઓરડો સ્વચ્છ રાખવો જોઈએ, નહીં તો તેમાં જીવોત્પત્તિ થઈ જાય, કરોડિયા ઘર કરી જાય. એટલે અમુક દિવસે ઉપર પણ સીલિંગ વગેરેમાં એ ઝાડ વગેરે બાંધે નહીં, સાફ કરી નાખવું જોઈએ, અઠવાડિયામાં ફેરવી લેવું જોઈએ, એટલે જીવજંતુ ઉત્પન્ન જ ન થાય. એમ અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, તો ત્યાં બધું કીચડ થાય તો જીવજંતુ ઉત્પન્ન થાય. એઠવાડાનું રાખી મૂકવું, આખી રાત એઠવાડા પડ્યા રહે તો કેટલા જીવો ઉત્પન્ન થાય. એઠનું રાખી મૂકવું, પાટલા ઉપર ધગધગતી થાળી નીચે મૂકવી પાટલા વગર, તો બિચારા જીવો કોઈ મરી જાય. એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે. આવી રીતે કોઈ જીવો ખાવામાં આવી જાય તો પોતે મહારોગી બની જાય. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. સાવધાનીપૂર્વક દરેક ક્રિયા કરવી. હાલવું, ચાલવું, ખાવું, પીવું, લેવું, મૂકવું, બધી ક્રિયા, ઉઠવું, બેસવું વગેરે બધામાં યત્નપૂર્વક પ્રવૃત્તિ કરવી. એથી દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે. દ્રવ્ય એટલે બીજા નિરપરાધી જીવો મરે નહીં, અને પોતાના ભાવ પણ એને બચાવવાના હોવાથી પોતાને લાભ છે. અહિંસા પાળવાનો ભાવ હોવાથી પોતાને પણ લાભ થાય. આજે જે કંઈ પણ આજે સુખ છે, આપણને જે કંઈ પણ શાંતિ, એનું કારણ આગલા જન્મમાં પાળેલી દયાનું જ આ ફળ છે. એ માટે થઈને કહેવાનું કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો. એથી દ્રવ્યને ભાવે બંને પ્રકારે લાભ છે. તો હવે કેવી રીતે ચાલવું? તો કે ચાલ ધીમી અને ગંભીર રાખવી. વિચારપૂર્વક ભલે ચાલે, પણ આગળ ધ્યાન રાખે કે જીવો દબાતા તો નથી, અથવા દેખાય છે જીવો તો કેમ એને ટાળીને પગ મૂકવો. એમ ચાલ ધીમી અને ગંભીર રાખવી. ઘર સ્વચ્છ રાખવા કે જેથી જીવજંતુ ઉત્પન્ન ન થાય. પાણી વિધિ સહિત ગળાવવું કે એને કેવી રીતે અંદરથી સ્વચ્છ કરવા. ખાલી ઉપરથી આમ પાણી હલાવીને નાખી દે તેમ એ માટલાઓમાં જે છિદ્રો ભરાઈને રહે ચીકણા, એ નીકળે નહીં. એને ઘસીને કેમ કાઢવું, એમ એની જે વિધિ છે એ રીતે પાણી વિધિ સહિત ગળાવવું. કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી. તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. રોજનું કે ભાઈ આપણે આ રીતે જ કરવાનું, એવા નિયમો દાખલ કરી દીધા હોય તો પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. કૃપાલ એથી બિચારા નિરપરાધી અસંખ્યાત જીવો બચે, નહીં તો મરે એનું પાપ આપણને લાગે. કેમ કે આપણા નિમિત્તે આ બધું આપણે આ ઘર છે આપણું સ્વચ્છ ન રાખીએ, આ રીતે પ્રવૃત્તિ દરેકમાં કરીએ તો એ મરે એટલે એનું પાપ આપણને લાગે. પછી આપણને જ્યારે એના ઉદય આવે ત્યારે દુઃખ આવે લાગે. તો મહાપુરુષો કે જો દુઃખ ન ગમતા હોય તો પહેલાથી કોઈ જીવો દુઃખી ન થાય એ કાળજી રાખો. કર્મ બાંધતી વખતે ધ્યાન રાખો. પછી ઉદય વખતે શું કામ રડો છો, ત્યાં કઈ ન ચાલે. બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ સલુણે. બંધ સમય કર્મ બાંધે તે વખતે ચેતો. બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદય સંતાપ સલુણે. હે સલુણા, પછી ઉદય આવે કર્મોના પાપના, તે વખતે તમે સંતાપ કરો, રડો, દુઃખી થાઓ, ત્યારે શું થવાનું છે?
પેલા કર્મ જ બાંધો નહીં. તમને ન ગમે, હવે પાપના કારણ દુઃખ છે તો પાપ ન કરો. બીજી વાર તો ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તો તેવા બંધાતા નથી કે જેનું ફળ દુઃખ જ આવે. તમને દુઃખ ન ગમતું હોય તો હવે દુઃખ નવું તો ન બાંધો, હવે તો સારું કરો. કૃપાલદેવે લખ્યું છે, અશુભ કર્મ ઉદય આવે વેદતા જો સોચ કરો છો. અશુભ કર્મના ઉદય આવે ત્યારે દુઃખ લાગે, ત્યારે તમે સોચ કરો છો, ચિંતા કરો છો, દુઃખ અનુભવો છો. તો હવે એ પણ ધ્યાન રાખો. બંધાઈ ગયા એ તો હવે કંઈ મારા નાશ પામી જાય એમ થાય નહીં. એ ઉદયમાં આવે, સંભાવે ભોગવવા, અને હજુ સત્તામાં પડ્યા છે તો એને વિશે ધર્મ કર્મ આદિ ઉત્તમ ક્રિયાઓ કરીને એના પશ્ચાતાપ વડે એ કર્મોની તાકાત તોડી નાખવી. પણ નવા તો ન બાંધો. હવે સોચ કરો છો તો નવા બાંધતા પરિણામે એટલે એના ફળમાં તેવા તો બંધાતા નથી, એ ધ્યાન રાખો. એટલે કંઈ આપણે તેમાં અગવડ નથી, તેમાં વિશેષ વખત જતો નથી, એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. બીજાનું કેટલું ભલું થાય છે અને તમારું પણ ભલું થાય છે. નહીં તો જીવો મરે એમને દુઃખ થાય, એમને નુકસાન, અને આપણો આત્મા પણ કર્મથી બંધાય એટલે આપણે નુકસાન. એક થોડીક સાવધાની રાખે તો કેટલો લાભ થાય. એટલે કૃપાલદેવે આ પાઠનું નામ યત્ન રાખ્યું. યત્ન એટલે સાવધાની. દરેક ક્રિયા સાવધાનીપૂર્વક કરવી. પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. વિવેકી હિતહિતનું જેને ભાન છે કે મારા આત્માનું કલ્યાણ સામો છે અથવા જે કલ્યાણ ઈચ્છે છે, આવા વિવેકી શ્રાવકે તો પ્રત્યેક કામ કરતા યત્નપૂર્વક જ કરવું. પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. વિવેચનમાં કહે છે, ગ્રસ્ત અવસ્થામાં જેટલા અંશે સમિતિ પાળી શકાય તેટલા અંશે પણ અસાવધાનીથી એટલે પ્રમાદને લઈને કાળજી ન રાખવાથી પાળી શકતા નથી. તેટલા અંશે દયા પણ પડતી નથી. માટે ચાલ ધીમી અને ગંભીર રાખવી. બીજાને મોહ ઉપજે તેમ લટકા મટકા કરતા ન ચાલે. ચાલ ધીમી રાખવી, ગંભીર રાખવી. ગંભીર રાખવી એટલે ગંભીર એટલે શાંત. એટલે પ્રમાદને લઈને જીવ કાળજી ન રાખવાથી આ હિંસા થાય, અને જેટલા અંશે હિંસા થાય તેટલા અંશે દયા પણ પડતી નથી. માટે ચાલ ધીમી અને ગંભીર રાખવી. એટલે બીજાને મોહ ઉપજે તેમ લટકા મટકા કરતા ન ચાલે, વૈરાગ્ય સહિત ચાલે. આ ગંભીર ચાલ. બીજાને મોહ ઉપજે એમ ચાલ ન રાખવી. પાણી બેવડું ગળણું કરી કાળજીથી ગાળવું. ગળણું બીજા વાસણમાં તારવી લેવું અને સંખાળો જીવ ન મરે ત્યાં નાખવો. અનાજની અંદર રહેલા સૂક્ષ્મ જંતુ દાણાની અંદર હોય તેની પણ જૈણા કરવી. કે ભાઈ એ તો દેખાતા નથી, પણ આવા સડેલા ધાનો એને કાઢી મૂકવા, બહાર કાઢવા, નહીં તો બિચારા જીવો પછી બફાઈ જાય. આમ ધ્યાન રાખે તો આ યત્નપૂર્વક કરે તો જીવો બચે. હોટલ વગેરેનું ખાવાની કેમ ના પાડે કે ત્યાં કોણ આવું ધ્યાન રાખવાનું છે કે ભાઈ આમાં તો જીવો છે માટે એક એક દાણા કાઢો. એક એના ઉપર એક પ્રસંગ યાદ આવ્યો કે આ હોટલ વાળા શું કરે છે. એકવાર એક ચણાનો લોટ આણંદથી લઈ આવ્યા, પછી અંદર જોયું તો અંદર જીવડા. એટલે પછી અમે ત્યાં જઈને કહ્યું કે ભાઈ આ લોટમાં તો જીવડા છે, તમારે ત્યાં લઈ ગયા તો એ શું કે દુકાનદાર કે કંઈ નહીં, કંઈ વાંધો નહીં, લાવો લાવો પાછો લાવો. એ તો અમારા બધા હોટલવાળા લઈ જાય. હોટલવાળા લઈ જાય. જે કંઈ સડેલું બડેલું હોય, નહીં જતું હોય, એ બધા હોટલવાળા લઈ જાય. તે પછી બાફી બધા જીવોને ભેગા ને આપણને આપે.
આ આપણે પાછા ટેસ્ટથી ખાઈએ. એટલે મહાપુરુષો કે બહારનું ખાવા જેવું કે એને કમાણીનો લક્ષ્ય છે. એનું સસ્તું કેમ મળે? સડેલું ધાન બગડેલું ગમે તે આવું થયેલું હોય એને કામ ના હાલી આવે એટલે મરચી મસાલા બધા નાખીને આપણને આપે કે હા બહુ સરસ. પણ મહાપુરુષો કે બધા જીવો આપણા નિમિત્તે મર્યા એનું પાપડ પણ આપણને લાગે. એટલે ક્યાંય ખાવી હોય તો ઘરે વસ્તુ બનાવી લેવી શુદ્ધ, પણ બહાર ક્યાંય ખાવા જેવું નથી. આજે એવી ટેવ પડી ગઈ શનિ રવિવાર તો બહાર આખા કુટુંબો જમે, એ બધું ભયંકર છે. પણ આપણા આત્માર્થી જીવોએ ધ્યાન રાખવું કે આવા હોટલમાં ત્યાં કોણ ધ્યાન રાખે, કોણ દયા રાખે, કોણ વાસણ પણ ધુએ. અંદર સડેલું હોય એમનું એ વાસણમાં આથો લાવ્યા કરે, એમ સડેલું જલ્દી આથો આવે. આ જે કંઈ ઇડલી ઢોસા અંદર તપાસ કરે તો ખ્યાલ આવે, બહાર જોવું ન એટલે પછી ખાવું ન ગમે એવું હોય અંદર. એમ ઘરમાં પણ આપણને આવી સાવધાની રાખવામાં આળસ આવે તો પેલા તો નોકરો છે એને શું પડી છે. એટલે બહાર ખાવામાં આ હિંસા વધતા શરીરમાં કોઈ વાર રોગો થઈ આવે, માટે એવું કરવું જ નહીં. એવી આસક્તિ ખાવાની તોડવી. કૃપાલદેવે તો શું કહ્યું કે ખરો આહારનો ત્યાગ શું? સ્વાદનો ત્યાગ એ જ ખરો આહારનો ત્યાગ છે. સ્વાદ જેટલા સ્વાદ એટલા રોગ છે. એટલે સ્વાદ ઘટાડે તો જેમ કે સ્વાદ વગરની વસ્તુ બની હોય તો આપણને ભૂખ હોય એટલું જ માંડ ખવાય, એથી ઓછું ખવાય કે ભાવે નહીં, સ્વાદ હોય નહીં. એટલે સહેજે શરીર સ્વસ્થ રહે. ને સ્વાદવાળી હોય તો વધારે ગળે ગળાબૂટ ફૂલ ભરી લે. હજુ પણ જગ્યા હોય તો બધું ખાઈ જવું, પણ જગ્યા નથી શું કરવું. એમ સ્વાદ વાળી વસ્તુ હોય તો વધારે ખવાય એટલે રોગનું કારણ થાય. વધારે ખાવાવાળા ઘણા મર્યા છે, પણ ઓછું ખાઈને કે મરી ગયો એમ નથી બન્યું. શરીરને તો ઓછો જ આહાર આપવો જોઈએ એમ કહ્યું છે, તો સ્વસ્થતા જળવાય. એકને કહ્યું છે આયુર્વેદમાં કે આંખે પાણી દાંતે લૂણ પેટ ન ભરીએ ચારે ખૂણ, બેઉ ટાઈમ જંગલમાં જાય તેનો પૈસો વૈદ ન ખાય. આંખે પાણી, આંખમાં પાણી છાંટે એક ડબલું નાય ત્યારે. દાંતે લૂણ, દાંતમાં લૂણ ઘસે મીઠું. આંખે પાણી દાંતે લૂણ પેટ ન ભરીએ ચારે ખૂણ. ચારે ખૂણાએ પેટ ન ભરવું, અડધો ભાગ જ ભરવો. પા ભાગ પાણી માટે રાખો, 25% હવા માટે રાખો ઓક્સિજન, તો કે એને રોગને મોટે ભાગે નહીં થાય. પેટ ન ભરીએ ચારે ખૂણ, બેઉ ટાઈમ જંગલમાં જાય એટલે સવાર સાંજ પેટ સાફ જો થાય એનો પૈસો વૈદ ન ખાય. હા, એક વખત તો જાય, પણ જેનું સવાર સાંજ બી સ્વસ્થતા એટલી હોય, રોગી તરીકે નહીં, તો કે છે કે એનો પૈસો વૈદ ન ખાય. એમ અહીંયા કે છે બીજા અનાજની અંદર રહેલા સૂક્ષ્મ જંતુ, દાણાની અંદર હોય તેની પણ જરણા કરવી. ઘરે તો આપણે માનો જરણા કરી લઈએ, પણ ત્યાં તો કોઈ જરણા કરે નહીં. આપણે એ વિચારી અને આવા સડેલા ધાન ખાઈને રાજી થવું નહીં તો આપણને કર્મનો બંધ થાય છે. એટલે સૂક્ષ્મ જંતુ દાણાની અંદર હોય તેની પણ જરણા કરવી. ઘર સ્વચ્છ રાખવા, સ્વચ્છ ન રાખવાથી ઘણા જંતુઓ ઉત્પન્ન થાય. સ્વચ્છ ન રાખ ઘણા જંતુઓ, જીવડાઓ, કરોળિયા અથવા પેલા વાંદાઓ વગેરે બહુ ઉત્પન્ન થાય. એટલે હંમેશા એ જીવો ઉત્પન્ન જ ન થાય એના પહેલા સાફ સૂફી વિશેષ રાખવી કે જેથી પછી જીવોને હણવા કે હણા આપણાથી એવો વખત જ ના આવે. ઘર સ્વચ્છ રાખવા, સ્વચ્છ ન રાખવાથી ઘણા જંતુઓ ઉત્પન્ન થાય. કચરો એંઠવાડ ન રાખવા, કચરો એંઠવાડ ન રાખવા. કાષ્ટ, કોલસા, સંચો, ગેસ વગેરે જોઈ ખંખેરીને વાપરવા, સળગાવવા. તેથી ઘણા જીવોની રક્ષા થાય તે દ્રવ્યદયા અને પોતાને પાપ ન બંધાય તે ભાવદયા.
આવી રીતે સમિતિપૂર્વક યત્નપૂર્વક વર્તન કરવાથી ઘણા બિચારા જીવોની રક્ષા થાય. તે દ્રવ્ય દયા અને પોતાને એવી જાગૃતિ રાખવાથી પાપ ન બંધાય. એટલે પોતે ભાવ એને બચાવવાના કર્યા, તેથી ભાવ દયા થઈ. પોતાને કે નોકરોને આ નિયમો પાળવાની ટેવ પાડે, પોતાને કે નોકરોને આ નિયમો પાળવાની ટેવ પાડે તો પછી અઘરું નથી. પોતાને કે બીજાને આ નિયમો આપણે પાળવાના જ છે, પોતે કરે અથવા નોકરો હોય તે કરે, એવી રીત ઘરમાં નિયમો પાળવાની નક્કી કરી હોય તો પછી કે કંઈ અઘરું નથી. પોતાને કે નોકરોને આ નિયમો પાળવાની ટેવ પાડે તો પછી અઘરું નથી. વિવેક હોય તે યત્નથી વર્તે. જે વિવેકી હોય, હિતનું જેને ભાન હોય કે આ રીતે હું પ્રવર્તીશ તો ઘણા કર્મબંધ મને થશે, કેમ કે વિચારા જીવો મળશે, એમ જે વિવેકી હોય તે તો જરૂર કાળજી રાખે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. એમાં આપણને ઉપદેશ કર્યો જ્ઞાની પુરુષોએ કે દરેક ક્રિયા યત્નપૂર્વક કરો, સંભાળીને કરો, સાવધાનીપૂર્વક કરો, કે જેથી એ જીવો મરે નહીં અને તમારો આત્મા પણ કર્મબંધથી ભારે થાય નહીં. આ પ્રમાણે પાઠ પૂરો થયો. વિશેષ આપણે યથાવસરે લઈશું. શિક્ષા પાઠ 27માં યત્નનો પાઠ આપણે મોક્ષમાળાનો વાંચેલો. હવે પ્રવેશિકામાં પણ એ સંબંધી પાઠ છે, એ વાંચીએ છીએ. પ્રવેશિકામાં શિક્ષા પાઠ 43 યત્ન. યત્ન એટલે શું? તો કે કોઈ પણ કાર્ય કરવું તે સાચવીને કરવું, સાવધાનીપૂર્વક કરવું, કે જેથી જીવોની હિંસા ન થાય. ધ્યાન રાખીને જેમ ચાલવું તો 2 ડગલા આગળ જોઈને ચાલવું, તેને ઇરિયા સમિતિ કહેવામાં આવે. એટલે એ સંબંધી વળી વિસ્તારથી અહીંયા વાત કરે છે 10 વૈકાલિકમાંથી. અને પછી કૃપાળદેવે પણ વચનામૃતમાં એ સંબંધી બીજું ફરી શું લખ્યું તે આ પાઠમાં જણાવશે. એમાં કહે છે શિક્ષા પાઠ 43 પ્રવેશિકા યત્ન. અયત્નથી ચાલતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્ન સાવધાની ન રાખીને ગમે તેમ ચાલે જોયા વગર તો એ બિચારા નિરપરાધી જીવોની હિંસા થાય, પગ નીચે દબાઈ જાય. આપણે ધ્યાન ન રાખીએ તો એ મરી જાય. માટે અયત્નથી ચાલતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે અને તે પાપનું કડવું ફળ પ્રાપ્ત થાય. કડવા ફળ છે ક્રોધના, તેમ દરેક પાપના ફળ કડવા છે. એટલે કોઈ પણ પ્રકારનું પાપ ન કરવું. 5 પાપ છે: હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, પ્રતિની મૂર્છા અને મૃષા, જૂઠું બોલવું, એ બધું જ પાપ છે. એટલે હવે કે છે બીજું, અયત્નથી ઉભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. કોઈ ઠેકાણે ઉભા રહીએ પણ ત્યાં કોઈ જીવજંતુ તો દબાતું નથી, એમ પૂરું ધ્યાન રાખીને ક્રિયા કરવી, નહીં તો જીવ પાપ બાંધે અને એનું કડવું ફળ એને ભોગવવા પડે. અયત્નથી શયન કરતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. સુવામાં પણ કે ધ્યાન રાખવું કે જ્યાં હું સૂઉં છું ત્યાં કોઈ જીવજંતુ તો નથી, એમ પૂરી કાળજીપૂર્વક ધ્યાન રાખીને જે શયન કરે તે પાપ કર ન બાંધે. અને કંઈ પણ જોયા વગર ગમે ત્યાં સૂઈ જાય તો પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. હવે ચોથું, અયત્નથી આહાર લેતા પ્રાણભૂતની હિંસા થાય,
તેથી પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. આહાર ભોજન લેતી વખતે પણ મુનિ તો 42 દોષ રહિત શુદ્ધ આહાર હોય તો જ લે, અને આપણે પણ આહાર લેતી વખતે એ કેવો આહાર છે, શુદ્ધ રીતે બનેલો છે, કંદમૂળ આદિ તો નથી, અથવા વાસી તો નથી, અથવા દ્વિદલ તો નથી થતું, વગેરે જે પ્રકારે શુદ્ધ આહાર લેવાનું કહ્યું તે વિચારીને પછી ભોજન કરે તો જીવ હિંસા ન થાય, અને કંઈ પણ જે મળે તે બધું જ ખાય, એના પ્રત્યે કંઈ વિચાર જ ન હોય તો એ પાપ કર્મ બાંધે અને એનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી આહાર લેતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. હવે બોલવામાં પણ કે છે વિવેક રાખો. એવું કોઈ વચન ન બોલવું કે સામા જીવને ઠેસ પહોંચે, કોઈ મર્મ વચન હોય તો એને બહુ દુઃખ થાય. માટે બોલવું તો પ્રિય બોલવું, હિતકારી બોલવું, માપસર બોલવું અને સત્ય બોલવું. હિત મિત પ્રિય અને સત્ય વચન બોલવું. બીજાને ગમે એનું કલ્યાણકારી હોય એવું ઉપકારી વચન હોય, હિતકારી હોય અને માપસર બોલવું. આખો દાડો બોલ બોલ ન કરવું કે જ્યાં 10 અક્ષરની જરૂર હોય ત્યાં 20 કે 15 ન કહેવા, પણ જેમ બને એમ ઓછા વચનોથી કેમ પતે એમ રાખવું. અયત્નાથી બોલતા, ગમે તેમ વિચાર્યા વગર બોલતા વેર બંધાઈ જાય, કોઈને મનમાં દુઃખ થાય એવું વચન ન બોલવું. આ બધી સાવધાની રાખવાની વાત છે. ન રાખે તો કર્મ બાંધે, અને કર્મના ફળ પાછા આવે ત્યારે જીવને દુઃખ થાય, અને ગમે નહીં તો પહેલાથી જ કે બધું ધ્યાન રાખવું. અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. હવે કેમ ચાલે, કેમ ઊભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે. આ બધી ઉપર વાતો કરી. ચાલવા સંબંધી ઊભો રહેવું, બેસવું, શયન કરવું, આહાર લેવો ને બોલવું, તો પછી કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે આહાર લેવો, કેવી રીતે શયન કરવું, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે. હવે એનો જવાબ આપે, યત્નાથી ચાલે. 2 ડગલા આગળ જોઈને સાવધાની પૂર્વક ચાલે, યત્નાથી ઉભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બોલે તો પાપ કર્મ ન બાંધે. સાવધાની જ્યાં છે, જેમ કે ચાલવામાં આપણે 2 ડગલા આગળ જોઈને જ સાવધાનીપૂર્વક ચાલીએ, છતાં કોઈ જીવ એકદમ આવી ગયો અને મરી ગયો, પણ આપણું લક્ષ્ય હંમેશા જાગ્રત છે હોય કે ભાઈ કોઈ જીવ મરે નહીં, અને કોઈ આવીને મરી ગયો તો એનો દોષ આપણને નથી. પણ આપણે વાતો કરતા, ગમે તેમ જોતા, નીચે જીવ છે કે નહીં જોયા વગર જ ચાલીએ તો કે છે જીવ કર્મ બાંધે. સાવધાનીપૂર્વક ચાલે અને કોઈ આવી જાય તો એનો બંધ ન હોય કે નહીં જેવો બંધ હોય, પણ એને જીવોને બચાવવાનો જ્યાં ભાવ નથી, યત્ના જ નથી, સાવધાની જ નથી, તો એ જીવ ઘણા કર્મ બાંધે. માટે કે યત્નાથી ચાલવું, બોલવું, બેસવું, શયન કરવું, ભોજન લેવું એમ જો કરે તો જીવ પાપ કર્મ ન બાંધે. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે મન, વચન, કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ. આશ્રમ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ ન બાંધે. સર્વ જીવ છે સિદ્ધ સમ, અને સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો.
બધા પ્રાણીઓ મારા જેવા જ છે. મને દુઃખ નથી ગમતું તો બીજા કોઈ જીવને નથી ગમતું, કેમ કે બધા મારા જેવા જ છે. મન વચન કાયાથી, એટલે મારા સંબંધી કોઈ બીજો ખરાબ વિચાર કરે અને મને ખબર પડે તો મને ન ગમે કે મારા સંબંધી એને એમ વિચાર કેમ કર્યો, તો કે ભાઈ હું તું બીજા પ્રત્યે કરીશ તો તને બીજાની ન ગમે, તને ન ગમે તો. મન વચન, હું કોઈને ગાળ દઉં બીજાને ન ગમે તો બીજાને પણ આપણે કંઈ પણ કડવું વચન કહીએ તો એને પણ ન ગમે, કેમ કે એ આપણા જેવો જ છે. મને કોઈ મારે તો ન ગમે તો હું બીજાને મારું તો બીજાને ન ગમે, કેમ કે બધા જીવ એક સરખા જ છે. કોઈ જીવ એવો નથી કે એને તો બહુ મારે તો જ ગમે, બધાને ન ગમે. દુઃખ સર્વને અપ્રિય છે, સુખ સર્વને પ્રિય છે. એટલે કે સર્વ જીવને પોતાના આત્મા સમાન ગણે. બધા મારા જેવા છે, મારા આત્મા જેવા છે તો કોને દુઃખ આપું? સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ. આશ્રવ નિરોધથી આત્માને દમે. હવે આવા ઉત્તમ ભાવો રાખે, કોઈને દુઃખ ન આપવાના, તો કર્મોનો આશ્રવ ન થાય. એથી મનને પાછું વાળી અને આત્માની જે કર્મ બંધાવનારી વૃત્તિઓ છે તેને દમે, દમન કરે, તો પાપ કર્મ ન બાંધે. અને મનની ઈચ્છા પ્રમાણે જ કર્યા કરે તો કર્મ બાંધે. પ્રથમ જ્ઞાન અને પછી દયા, એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યો. નૌપદજીની પૂજામાં કહ્યું પ્રથમ તો જ્ઞાન જોઈએ, પછી તે પ્રમાણે ક્રિયા. એટલે પહેલું જ્ઞાન ને પછી દયા, એમ અનુભવ કરીને સંયમી વર્તે. પહેલા તો જીવો ક્યાં ક્યાં રહેલા છે, જેમ કે કંદમૂળમાં ઘણા જીવો રહેલા, અથવા રાત્રિ ભોજનમાં તમસ્કાય નામના જીવો ઉત્પન્ન થાય, એમ કયા કયા જીવોના મુખ્ય સ્થાન છે એ પહેલા તો જાણે. જેમ કે જળ છે કાયા જેની તે જળ કાય, પૃથ્વી કાય, અપકાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એ બધા જે સ્થાવર જીવો છે પહેલા જાણે, તો પછી એની દયા પાડી શકે કે ભાઈ પાણીમાં ઘણા જીવો તો પાણી ગમે તેમ ન ઢોળાય, એને અત્યંત આવશ્યક હોય તેટલો જ એનો ઉપયોગ કરવો. એમ અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ વગેરે બધા જીવો છે, એ જીવોને ન છૂટકે જ એનો ઉપયોગ કરવો પડે તેટલો કરવો જ. એમ જાણે તો પછી એની રક્ષા કરી શકે, જાણે નહીં તો શું રક્ષા કરે. એટલે પ્રથમ તો જ્ઞાન જોઈએ, તે સંબંધીની સમજણ જોઈએ, ક્યાં ક્યાં શું છે જીવો છે, ને શામાં લાભ છે ને શામાં નુકસાન છે. પ્રથમ જ્ઞાન અને પછી દયા, એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે? એટલે જેને ક્યાં જીવો છે એ જ ખબર ન હોય તો એની રક્ષા શું કરે? જેમ કે જૈન ધર્મ, ભગવાન તીર્થંકરો સિવાય જે બીજા અન્ય ધર્મો છે, વિતરાગ ધર્મ સિવાય, એમને એટલું સૂક્ષ્મ જીવોનું જ્ઞાન જ નથી કે ભાઈ કંદમૂળમાં જીવ જ રહેલા, એ જ ભાન નથી, તો પછી શું બચાવે એમને. એમ પ્રથમ જ્ઞાન ને પછી દયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. જ્ઞાનની વંદના કરો, જ્ઞાન વગર તો તમે સાચું શું ખોટું શું ક્યાંથી જાણશો. માટે પહેલું જ્ઞાન ને પછી ક્રિયા હોય તો જ કાર્યસિદ્ધિ થાય. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, જ્ઞાન સહિતની જ ક્રિયા મોક્ષનું કારણ છે.
પ્રથમ જ્ઞાન ને પછી દયા એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી. કલ્યાણ સામો છે, આપણા આત્માનું ભલું સામો છે, હિત સામો છે, કે અકલ્યાણ એટલે પાપ શા વડે થાય એ જાણે જ નહીં તો એ શું આચરે? શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ. પહેલા તો સાંભળવું જોઈએ અથવા વાંચવું જોઈએ. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ. સામા આત્માનું કલ્યાણ છે એ પહેલા સાંભળીને કે વાંચીને જાણવું જોઈએ. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ, પુણ્યને જાણવું જોઈએ. બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. બંનેને પુણ્ય શું, પાપ શું, આત્માનું હિત સામા, અહિત સામા, એ બધું જાણીને પછી તે પ્રમાણે જેમાં આત્માનું કલ્યાણ હોય તેને સારી રીતે સમાચરવું જોઈએ. સમાચરવું એટલે સારી રીતે તેનું આચરણ કરવું જોઈએ. તે પ્રમાણે વર્તવું જોઈએ તો જ કલ્યાણ થાય. હિત અહિતની વાત જાણ્યા પછી પણ તે પ્રમાણે કરે નહીં તો કલ્યાણ થાય નહીં. એટલે કે જાણવું ને પછી તે પ્રમાણે કરવું, વર્તવું તો જ કાર્યસિદ્ધિ થાય. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? 10 વૈકાલિક સૂત્રમાં આ કહ્યું. તે કૃપાલદે કહે, જે જીવ એટલે ચૈતન્ય ચેતના, જ્ઞાન ચેતના, દર્શન ચેતના, જે આત્મા કે જીવનું લક્ષણ છે એને જ જાણતો નથી કે આત્માનું મૂળ સ્વરૂપ શું? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાનમય આત્મા છે જે હંમેશા જાણ કરે તે આત્મા, હંમેશા જોજો કરે તે આત્મા, અને જે કદી પણ જાણી ન શકે, જોઈ ન શકે તે જડ. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? જડ શું, ચૈતન્ય શું, આત્માને કર્મબંધ કેમ થાય, કેમ મુકાય? અથવા કર્મ એ જડ છે, દેહ પૂતગલ છે, આત્મા એ આ દેહમાં રહેલો છે પણ છતાં દેહથી ભિન્ન છે, જુદો છે. એ બધી વાત જાણે નહીં તો એ સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? કે ભાઈ આ પાપ છે તો એને દૂર કરું, આ મિથ્યા માન્યતા છે એને દૂર કરું, સમ્યક માન્યતાને દ્રઢ કરું. જાણે જ નહીં માર્ગ તો એ કેવી રીતે ચાલે? જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? હવે આગળ ફરી કે છે, આત્મ સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે તે આત્મ સ્વરૂપમાં જ તલ્લીન રહે તેને મુખ્યપણે ગુપ્તી કહી છે. નાની પુરુષની વાત કરે, જેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ, આત્મજ્ઞાન થઈ ગયું. આત્મ સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે તે આત્મ સ્વરૂપમાં જ તલ્લીન રહે તેને મુખ્યપણે ગુપ્તી કહી છે. જો કે ધ્યાન અવસ્થા છે. આત્મ સ્વરૂપ જાણીને અમો જે આત્મ સ્વરૂપમાં લીન રહે તેને તો ગુપ્તી કહેવાય છે. તેમ કર્મના ઉદય ગુપ્તીમાં એટલે આત્મ ધ્યાનમાં ન રહી શકાય ત્યારે અનિવાર્ય પ્રવૃત્તિ કરવી પડે. તેમાં કેવી રીતે પ્રવર્તવું
તેનો માર્ગ તે સમિતિ કહેવાય છે. તે યત્નપૂર્વક વર્તન પણ કહેવાય છે. મુખ્યપણે તે મુનિ પાડી શકે છે અને બને તેટલી રીતે તેમ પ્રવર્તવાની સદગ્રહસ્થ ભાવના રાખે છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે જેને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો એવા આત્મજ્ઞાની પુરુષો તો આત્મામાં જ તલ્લીન, એની ઈચ્છા જ એ જ હોય. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એવા આત્મજ્ઞાની ગુરુઓ હંમેશા પોતાના આત્મ સ્વરૂપમાં જ રહેવાય છે, બહાર આવવાના છે. આત્માના ધ્યાનમાં, અનુભવમાં અનંત સુખનું વેદન થાય. એટલે એમાં એમની ઈચ્છા તો હંમેશા ગુપ્તીમાં જ રહે કે અમે આત્મ ધ્યાનમાં જ લીન રહીએ, પણ એ કંઈ કાયમ ટકી ન શકે. 48 મિનિટ જો આત્મ ધ્યાનમાં લીન રહે તો કેવળ જ્ઞાન થઈ જાય. પણ એમનું લક્ષ્ય હંમેશા જે આત્માનું સુખ જેને વેદ્યું એનો ભાવ તો એમ જ રહે કે બસ એમ જ રહીએ, પણ કર્મના ધક્કાથી એમ એ ધ્યાન છૂટી જાય. પ્રવેશ કે અમે ધ્યાનમાં બેઠા હોઈએ અને ધબ દઈને આવીને ઘોડો પડે કે ધ્યાનની ધારાને તોડી નાખે, તૂટી જાય. આ બધા કર્મના પૂર્વના ધક્કા છે. તેમ કર્મના ઉદય તે આત્મ ધ્યાનમાં રહી ન શકાય ત્યારે અનિવાર્ય પ્રવૃત્તિ કરવી પડે. તેમાં કેવી રીતે પ્રવર્તવું તેનો માર્ગ તે સમિતિ કહેવાય. ધ્યાનમાં બેઠા હોય ત્યારે તો મન વચન કાયાના ત્રણેય યોગ સ્થિર હોય, પણ જ્યારે બહાર આવ્યા ત્યારે તો કંઈ પ્રવૃત્તિ થાય શરીરની, લેવું મૂકવું, ચાલવું, બોલવું, કંઈ શરીર છે તો ખાવું, મળમૂત્ર આદિ પણ ત્યાગવા, બધું કરવું પડે. તો પછી કે એ તે વખતે જે ક્રિયા કરે તેને સમિતિ કહેવાય. સમિતિપૂર્વક એ ક્રિયા કરવી. તેમ કર્મના ઉદયે ધ્યાનમાં ન રહી શકાય ત્યારે અનિવાર્ય પ્રવૃત્તિ કરવી પડે. તેમાં કેવી રીતે પ્રવર્તવું તેનો માર્ગ તે સમિતિ કહેવાય છે. તે જ યત્નપૂર્વક વર્તન કહેવાય. સમિતિ કહો અથવા યત્નપૂર્વક વર્તન કરવું તેને પણ સમિતિ કહે છે. મુખ્યપણે તે મુનિ પાડી શકે. આજે યત્નપૂર્વકનું, સંપૂર્ણ યત્નપૂર્વકનું વર્તન તો મુનિઓ જ પાડી શકે અને બને તેટલી રીતે પ્રવર્તવાની સદગ્રહસ્થ ભાવના રાખે છે. તેમ ગ્રસ્ત હોય એ પણ સાવધાનીપૂર્વક ક્રિયા જો કરે તો ઘણા જીવો બચી શકે. સંપૂર્ણ રીતે તો મુનિ કેમ પાડે કે મુનિ તો પાણી, કાચા પાણીને અડે નહીં, એ વનસ્પતિને અડે નહીં, અગ્નિને અડે નહીં, વાયુ કાય મરે એમ પણ કરે નહીં, પૃથ્વી ખોદે નહીં. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ પાંચે સ્થાવર જીવોની એમને સર્વથા એમને તો ત્યાગ કરેલો છે, પણ ગ્રસ્ત એમ બધું કરી ન શકે. એટલે એ ભાવના રાખે કે અમારે આવું મુનિ પણ ક્યારે આવશે કે જ્યારે અમે પણ કોઈ જીવને ન મારીએ, પણ ત્યાં સુધી જે કંઈ પણ મકાન બાંધે, ખાવાનું રાંધે, એ બધા ગ્રસ્તને તો કરવા પડે છે, પણ ભાવના તો એ પણ રાખી શકે. અને જેમ મને એમ સાવધાની રાખે તો પણ બીજા ઘણા જીવો બચી શકે. એટલે અહીંયા કહેવાનો આશય છે કે ગ્રસ્તને પણ જે ક્રિયા કરવી પડે તેમાં એને ખૂબ સાવધાની રાખવી જેથી જીવો મરે નહીં. તેમ મુનિને તો સર્વથા ત્યાગ જ છે, છતાં પણ એ આત્મ ધ્યાનમાં ન રહી શકે ત્યારે એ પણ સમિતિમાં પ્રવર્તે તો એને પણ ધ્યાન રાખવું. કેમ કે મુનિને પણ શરીર છે, આત્મકલ્યાણ કરવું છે, તો મુનિને પણ ચાલવું પડે, બોલવું પડે, ખાવું પડે, તો ત્યાં પૂરેપૂરો ઉપયોગ રાખીને કરે. એટલે જેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તે આત્મ સ્વરૂપમાં જ તલ્લીન રહે તેને તો મુખ્યપણે ગુપ્તી કહી, જે મુનિઓનો મુખ્ય ધર્મ છે.
તેમ કર્મના ઉદય ગુપ્તીમાં ન રહી શકાય ત્યારે અનિવાર્ય શરીર માટેની પ્રવૃત્તિ કરવી પડે તેને સમિતિ કહેવાય. તે જ યત્નપૂર્વક વર્તન પણ કહેવાય છે. અને સંપૂર્ણપણે એ સમિતિ 5 સમિતિ તે મુનિ પાડી શકે અને બને તેટલી રીતે પ્રવર્તવાની સદગ્રસ્ત ભાવના રાખે છે. ગ્રસ્ત હોય એ પણ જેટલી બને તેટલી હિંસા ન થાય એનું ધ્યાન રાખે. એક મુનિવરને પત્ર લખતા શ્રીમદ રાજચંદ્રે તેનું રહસ્ય ઉત્તમ રીતે બતાવ્યું છે. તેમાંથી અલ્પ ભાગ નીચે જણાવું છું. પરમ કૃપાલ દેવે હવે 5 સમિતિ સંબંધી એક પત્રમાં લખ્યું છે. તે કે છે હું અત્રે જણાવું છું. પત્રાંક 767. તેમ 5 સમિતિ કોને કહેવાય, કેવી રીતે પ્રવર્તવું તે અહીંયા કહે છે. હવે કૃપાલદેવના વચનો છે. પત્રાંક 767. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. કૃપાલદેવ ટૂંકામાં કહે કે હંમેશા અંતર્મુખ જ રહેવું, હંમેશા આત્મ સ્વરૂપમાં જ લીન રહેવું એ નિર્ગ્રંથનો એટલે મુનિઓનો તો પરમ ધર્મ છે, ઉત્કૃષ્ટ ધર્મ છે. સ્વરૂપમાં જ લીન રહેવું. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. એક સમય પણ મનની વૃત્તિઓ ક્યાંય બહાર જવા ન દેવી એ તો નિર્ગ્રંથ એટલે આત્મજ્ઞાની મુનિઓનો મુખ્ય માર્ગ છે. જેને આત્મ સ્વરૂપ જાણ્યું હોય તે જ આત્મ સ્વરૂપમાં કે આત્મ ધ્યાનમાં રહી શકે. જાણ્યું નહીં તો કેવી રીતે રહે? એટલે ખરેખર આત્મજ્ઞાન હોય ત્યારે જ મુનિપણું કહ્યું છે. એ જ્યારે જ આત્મામાં રહી શકે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. એક સમય પણ વૃત્તિને બહાર ન જવા દેવી એ મુનિઓનો મુખ્ય માર્ગ છે. પણ તે સંયમાર્થે દેહાદી સાધન છે. તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગી છે. મુનિઓને પણ શરીર તો છે, તો એ શરીરને સાચવવા માટે અમુક પ્રવૃત્તિ તો એમ નહીં કરવી પડે. તે સંયમાર્થે દેહાદી સાધન છે. તેના નિર્વાહને માટે શરીર વડે આત્મ સાધના થઈ શકે ત્યાં સુધી એ શરીરને પણ સાચવવું પડે છે, નિભાવવું પડે. આહાર પછી મળમૂત્ર ત્યાગ મુનિઓને પણ કરવા પડે. શરીરના ધર્મો છે એટલે પણ એ સંયમનો લક્ષ્ય છે કે શરીરને સાચવીને પણ મારા આત્માનું કલ્યાણ કરું, હિત કરું, ભલું કરું. માટે દેહની રક્ષા કરે છે, ભોગાર્થે નહીં આત્માર્થે. એટલે અપૂર્વ અવસરમાં કહ્યું સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંયમના હેતુથી યોગ પ્રવર્તન. યોગ એટલે મન વચન કાયાના યોગ મુનિને પણ છે, આપણને પણ છે. પણ સંયમના હેતુથી આ મન વચન કાયાના યોગ પ્રવર્તાવે. સ્વરૂપ લક્ષ્ય પોતાના સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એના માટે ત્રણેય યોગને વાપરે, મન વચન કાયાના. સ્વરૂપ લક્ષ્ય જેના આજ્ઞા આધીન, જે પણ ભગવાન તીર્થંકરોએ જે પ્રમાણે ધર્મ કયો, મુનિ ધર્મ કે ગ્રસ્ત ધર્મ, તે પ્રમાણે જ આજ્ઞાથી જ વર્તે. અને તે પણ ઘટતી જાતી સ્થિતિમાં સમય સમયે એ પ્રવૃત્તિ પણ ઓછી થઈ અને અંતે થાય નિજ સ્વરૂપમાં લીન.
સ્થિતિ કરીને છેવટે અંતે કેવળનાન પામી સર્વકાળને માટે પોતાના સ્વભાવમાં સ્થિત થાય એવા પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિને માટે જ એ શરીર આદિ કેન્દ્રિયો એ બધાનો ઉપયોગ કરે છે. એટલે પણ સંયમના અર્થે આ દેહ આદિ સાધન છે તેના નિર્વાહને માટે સહજ પણ પ્રવૃત્તિ મુનિને પણ થવાયું છે, પણ પ્રમાદથી તે ઉપયોગ સ્ખલિત થાય છે. પ્રમાદ કંઈ પણ કામ કરવામાં ઉપયોગની જાગૃતિ ન હોય તો પછી મુનિ પણ કર્મ બાંધે અને પોતાના ધર્મથી પડી જાય. જે મુનિ ધર્મ છે ત્યાં પૂરી જાગૃતિ ન રાખે તો તેના તે સ્ખલિત થઈ જાય. પ્રમાદથી તે આત્માનો જે ઉપયોગ છે તે સ્ખલિત થાય છે અને કંઈક વિશેષ અંશમાં સ્ખલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવ અસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય. વધારે જો પ્રમાદી થઈ ગયો તો સંયમથી ભ્રષ્ટ થઈ જાય. તે ન થવા દેવાને અને દેહાદી સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગી થઈ શકે એવી અદ્ભુત સંકલ્પનાથી ઉપદેશી છે, જેને 5 સમિતિ કહેવામાં આવે છે. હવે મુનિને પણ દેહ છે એટલે દેહ સાચવવા માટે આહાર, ચાલવું, બોલવું વગેરે બધું કરવું પડે અને એ વગર ચાલે એવું નથી શરીર. અને અંતર્મુખ ઉપયોગ પણ રાખવો છે. પ્રવૃત્તિમાં એની વૃત્તિ જાય નહીં તે પણ સાચવવું છે. એટલે એવી અદ્ભુત સંકલ્પના વડે જે 5 સમિતિનો જે સિદ્ધાંત ભગવંતો ઉપદેશ્યો છે તે અતિ શ્રેષ્ઠ છે. એટલે વૃત્તિ પણ બહાર ન જાય અને દેહાદિની ક્રિયા પણ થઈ શકે એ પ્રમાણે આ 5 સમિતિની યોજના કરી છે. હવે કેવી રીતે છે તે કહે છે. પહેલી સમિતિ તે ઈર્યા સમિતિ. એટલે જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક ચાલવું પડે તો ચાલવું. ચાલવાની ઈચ્છા ન હોય પણ શરીરથી ક્રિયા કરવી પડે તો ચાલવું પડે તો ચાલે. પણ કેવી રીતે? જેમ આજ્ઞા આપી છે તેમ. ભગવાને કેવી આજ્ઞા આપી? તો કે ભાઈ ચાલવું પડે તો 2 ડગલા આગળ જોઈને પગ મૂકવો ચાલવું. કે આગળ કોઈ કીડી મકોડી જીવ જંતુ તો નથી એ જોઈને પછી પગ મૂકે. ભગવાને એમ આજ્ઞા આપી છે. ગમે તે ઉચ્છૃંખલ અથવા ગમે ત્યાં નજર રાખી અને પ્રમાદ સહિત ચાલવાની ભગવાનની આજ્ઞા નથી. એટલે કે ભાઈ ભગવાનની આજ્ઞા છે કે ચાલવું પડે તો આગળ નજર રાખ, માર્ગ ચોખ્ખો છે જીવજંતુ વગરનો તો પગ મૂકવો. એમ ઉપયોગપૂર્વક જે ચાલે તેને ઈર્યા સમિતિ કહી છે. જેમ આજ્ઞા આપી છે તેમ 2 ડગલા આગળ જોઈને આજ્ઞાના ઉપયોગપૂર્વક ધ્યાન રાખીને યત્નપૂર્વક ચાલવું પડે તો ચાલવું. હવે બોલવું તો જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું. મારે બોલવું જ નથી. આ મુનિ શબ્દ જ મૌન ઉપરથી છે. મુનિઓ હંમેશા મૌન જ રહેવું. અસલ બોલવાની જ ના છે, પણ કારણસર બોલવું પડે ધર્માદિ ઉપદેશ અથવા શરીર આદિ કોઈ કારણે તો કે જેમ ભગવાને આ ઉપયોગપૂર્વક બોલવાનું કે તેમ બોલવું. જેમ કે ભગવાને શું કહ્યું? તો કે માપસર બોલવું, મિત બોલવું, ઓછામાં ઓછું બોલવું પડે તો ઓછામાં ઓછું બોલવું, હિતકારી બોલવું, હિતમિત બોલવું, માપસર બોલવું, પ્રિય બોલવું અને સત્ય બોલવું. એમ જે જ્ઞાનીઓએ જેમ આજ્ઞા આપી તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું. હવે આહાર આદિ મુનિઓને પણ શરીર છે ભોજન કરવું પડે તો જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક
આહાર આદિ ગ્રહણ કરવું. મુનિઓને 42 દોષ રહી શુદ્ધ આહાર મળે તો જ લે, નહીં તો ન લે. એમ જેમ ભગવાને જે કંઈ પણ નિયમો આહાર સંબંધી ઘડ્યા હોય તે પ્રમાણે તે શુદ્ધ આહાર હોય તો જ લે, નહીં તો ન લે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહાર આદિ ગ્રહણ કરવું. હવે વસ્તુ કપડાં વગેરે લેવી મૂકવી હોય તો જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું. કે કોઈ જીવ કંઈ ભરાયેલો તો નથી કપડાં વગેરેમાં, એટલે એ બધું જોઈને વસ્ત્રાદિ લે કે મૂકે. જેમ આજ્ઞા આપી છે, હવે મળમૂત્ર ત્યાગ. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘ શંકાદી શરીર મળનો ત્યાગ કરવો, ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એટલે ભગવાને જે દીર્ઘ શંકા એટલે સંદાસ, એ લઘુ શંકા એટલે એકી જવું, એ જે પ્રમાણે ભગવંતોએ આત્મ ઉપયોગ સહિત અને જીવ જંતુ રહિત ભૂમિ હોય, ત્યાં જીવ જંતુ ન હોય ત્યાં મળમૂત્રાદિનો ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ કરે. એ પ્રકારે પ્રવૃત્તિ રૂપ 5 સમિતિ કહી છે. 5 સમિતિઓ તો પ્રવૃત્તિ રૂપ છે. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત અને પારિષ્ઠાપનિકા સમિતિ. આ 5 સમિતિઓ એ પ્રવૃત્તિ રૂપ છે. એમાં તો પ્રવૃત્તિ છે, જ્યારે ગુપ્તિ છે તે નિવૃત્તિ રૂપ છે. ગુપ્તિમાં કોઈ પ્રવૃત્તિ નથી, ત્યાં તો આત્મધ્યાન છે. એટલે મુખ્ય ધર્મ મુનિનો આત્મધ્યાનમાં, અને પ્રવૃત્તિ કરવી પડે તો આ પ્રમાણે આજ્ઞાપૂર્વક કરે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગૃતિ રહ્યા કરે. 5 સમિતિપૂર્વક ભગવાને મને કેમ કરવા કહ્યું એવો જો ત્યાં લક્ષ્ય હોય તો તેમાં સતત આત્મ ઉપયોગ જાગૃત રહે, ભગવાનની આજ્ઞાનું લક્ષ્ય રહે. એટલે એની વૃત્તિ બહાર જાય નહીં. મને તો એવી રીતે જ કરવા કહ્યું છે ભગવાને. અને જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાન શક્તિ તથા વીર્ય શક્તિ છે તે અપ્રમત્ત રહ્યા કરે. આવી રીતે અષ્ટ પ્રવચન માતા કહેવાય. 5 સમિતિ અને 3 ગુપ્તિ એ મુનિઓનો ધર્મ મુખ્યત્વે, કાં તો ગુપ્તિ કાં સમિતિમાં. એટલે આજ્ઞાથી બહાર પ્રવર્તવાનું એ મુનિનો કોઈ ધર્મ નથી. એટલે પ્રવર્તવું પડે તો પણ એમાં જ્ઞાનીઓએ શું શું આજ્ઞા આપી, કેવી રીતે સતત જાગૃતિપૂર્વક જ પ્રવર્તે. અને તે સમયે તેની જેટલી સમાજ વિશેષ હોય અને જેટલી શક્તિ વિશેષ હોય તે પ્રમાણે તે અપ્રમાદી રહી શકે. આમ કૃપાલદેવે આ 767માં પત્રમાં કહ્યું. કેમ કે આમ જે કરે તે શરૂઆતમાં જ કહી દીધું કે આમ કરે તે કર્મ ઓછા બાંધે અથવા નહીં બાંધે. કેમ કે કર્મ બાંધે તો એના કડવા ફળ પ્રાપ્ત થાય, ભોગવવા પડે. અને ભોગવતી વખતે એને કર્મ ગમતા નથી, એને ફળ ગમતું નથી કોઈને. ફળ કિંપાક સમાન, મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખ કી ખાન. શરીરમાં ખાજ આવે ખણીએ, પણ આપણને ખબર હોય પછી આ છોલાઈ જશે, પછી બહુ ચચડશે, દુખશે બહુ, તો એ ન કરે. તેમ એ વાત સમજાવવી જોઈએ. સમજ પીછે સબ સરળ, પણ બિનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહું. જ્યાં સુધી વાત સમજાય નહીં ત્યાં સુધી આ જીવને સંસારમાં જ મોરે છે અને તે જ કર્યા જ કરે. પણ જેના ફળ આવે ત્યારે ભારે પડી જાય છે. કડવા ફળ છે ક્રોધના નાની એમ બોલે. કડવા ફળ છે ક્રોધના. રીસતણો રસ જાણીએ હલાહલ તોલે. કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમ બોલે. હલાહલ વિષ પીએ તો શું થાય? મરી જાય માણસ તત્કાળ. તે આપણને લાગે ક્રોધ કડવામાં શું ગયું આપણું? તારા આત્માના અનંત ગુણોનો નાશ થયો, ભાવ મરણ થયું.
તે સમયે તું દુઃખી થયો, પરિણામ ક્લેશિત થયા, તારો આ સમય દુઃખી થયો, અને જેના પર ક્રોધ કર્યો એને પણ જો વૃત્તિ ચંચળ હોય તો એ ક્રોધિત થયો, એ દુઃખી થયો વિશેષ. એટલે સ્વપર દુઃખનું કારણ એવા ક્રોધ છે. હવે એ સમજાય કે એના કડવા ફળ છું, હમણાં દુઃખી થાઉં છું, હમણાં જ પ્રત્યક્ષ, હજુ એના ફળ તો આગળ છે, એ સમજાય તો ન કરે. એમ કે દરેક વસ્તુને સમજીને એ પાપોથી દૂર ખસો, નહીં તો એ તમને ભવિષ્યમાં ખૂબ દુઃખ આપશે. એટલે કહ્યું બંધ સમય ચિત્ત ચેતીએ, બંધ સમય ચિત્ત ચેતીએ રે, શોદયે સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ રે, શોદયે સંતાપ સલુણે. હે સલુણા, આ કર્મ બાંધતી વખતે ઉપયોગ રાખો, જાગૃતિ રાખો, પ્રમાદ કરો માં. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદેશો સંતાપ. એ કર્મનો ઉદય આવી ગયો, રોગ થયો, બીજું થયું કે અનેક દુઃખના કારણ ઉભા થયા, તે વખતે રડવાથી શું થાય? એ કર્મને શરમ નથી કે આ બિચારો દુઃખી થાય માટે એને મૂકી દો. તો પહેલા ધ્યાન રાખો, અશુભ કર્મ બાંધતા અશુભ કર્મ ના, એટલે અશુભ કર્મના ફળ ભોગવતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા તેવા તો બંધાતા નથી. કે ભાઈ આ ઉદય આવ્યો, મને આ નથી ગમતું, દુઃખ મને નથી ગમતું, તો નવા તો એવા પાપો હું કંઈ નથી કરતો કે જેના ફળમાં ફરી આવા દુઃખો આવશે. એ ધ્યાન રાખો. ભૂલ થઈ તે થઈ, પણ હવે નવી ન થાય તે ધ્યાનમાં રાખો. ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. એકવાર ઠોકર વાગી હોય તો એને બીજી વાર એ ન થવું જોઈએ, નહીં તો પછી એ હંમેશા દુઃખી જ રહે. એટલે આ 5 સમિતિ શું છે, એને નવીન કર્મ બંધ ન થવા દે. એમ આજ્ઞા જ્યાંની જેની કહ્યું તે પ્રમાણે વર્તે, તેમાં એનું જ ભલું છે. મુનિઓ તો કે આ મુનિનો ધર્મ છે, આપણે એની શી જરૂર? તો કે એક તો ભવિષ્યમાં આ ભવે કે કોઈ પણ ભવે એ મુનિપણું પ્રાપ્ત કરવું જ પડશે, ત્યારે જ મોક્ષ મળશે, પણ આત્મજ્ઞાન સહિત, ખાલી વેશ નહીં. અને મુનિઓ સર્વથા એ પાળે તો ગ્રસ્ત એમાં થોડું ઘણું તો કરી શકે. મુનિત્વની ભાવના રાખી અને યથાશક્તિ એ પણ જીવ હિંસાને બચાવે. કોઈ પણ કાર્ય કરતા 5 સમિતિ પર પોતે પણ વર્તે. આજ ગ્રસ્ત છે, આપણે 2 ડગલા આગળ જોઈને ન ચાલીએ તો શું આપણને પાપ ન બંધાય? આપણને બંધાય. આપણે આવું ધ્યાન રાખીને કરીએ તો કેટલા નિરપરાધી જીવો બચે. એટલે આપણે પણ ચાલવામાં, બોલવામાં, ખાવા પીવા બધામાં આપણે પણ ધ્યાન રાખીએ તો ઘણી જીવ હિંસા બચી શકે. હવે અહીંયા સ્થૂળપણે ટૂંકામાં આમ કે છે, મોટા બહુ સ્થૂળપણે યત્ન ટૂંકામાં આ પ્રમાણે કહ્યું છે શાસ્ત્રોમાં. તેમાં કે છે, દ્રષ્ટિપુત્વમ ન્યસેત પાદમ વસ્ત્રપુત્વમ વસ્ત્રપુત્તમ જલમ પીબે સત્યપુત્તમ વદેદ વાક્યમ મનપુત્તમ સમાચરેત. ભાવાર્થ: નજરે જોઈને નિષ્પાપપણે ડગલું ભરવું, સાજા વસ્ત્રે ગળીને પવિત્ર પાણી પીવું, સત્યના નિર્ણયથી પવિત્ર થયેલું વચન બોલવું, મન ડંખે નહીં તેવું પવિત્ર આચરણ કરવું. નજરે જોઈને નિષ્પાપપણે ડગલું ભરવું. ડગલું ભરવું એટલે ચાલવું પડે તો નજરે જોઈને, આગળ કોઈ જીવજંતુ તો નથી ને, પછી પગ મૂકવો. સાજા વસ્ત્રે ગળીને પવિત્ર પાણી પીવું, અળગણ પાણી ન પીવું, પણ એને ગળનું પણ આમ સારું જોઈએ, ડબલ ગળનું કૃપાલ 2 કપડાં, અથવા ઝીણું હોય, આમ નામના કાલી કોથળીਆਂ આવે, આમ અંદર જાડી જ હોય નામ કોથળી, એમ નહીં, પણ સાજા વસ્ત્રે એટલે કપડું ઝીણું હોય, કાં પછી ડબલ કરે, એ પ્રમાણે ગરણું કરીને એ ગાળીને પાણી પીએ.
અને સત્યના નિર્ણયથી પવિત્ર થયેલું વચન બોલવું. એટલે હું બોલું છું તે સત્ય છે કે નહીં એ પહેલા વિચારીને જ પછી જ વચન બોલવું. મન ડંખે નહીં તેવું પવિત્ર આચરણ કરવું. આપણું વર્તન એવું શુદ્ધ જોઈએ કે પછી ભવિષ્યમાં આપણને ચિંતા ન થાય કે મેં એમ વર્તન કેમ કર્યું, ફલાણાને એમ કેમ કહી દીધું. એ પહેલાથી જ આવી રીતે વર્તન રાખવું કે પછી મન આપણને ડંખે નહીં, પશ્ચાતાપ થાય નહીં. મન ડંખે નહીં એવું પવિત્ર આચરણ કરવું. ફરી કહે છે, સંવત્સરેણ યત પાપમ કૈવર્તસ્ય હિ જાયતે એકાહેન તદાપ્નોતિ અપુત જલ સંગ્રહી. ભાવાર્થ, આખું વર્ષ માછલા માર કરનાર માછીને જે પાપ થાય છે તે જ પાપ એક દિવસ અળગણ પાણી વાપર્યાથી જીવને થાય છે. આખું વર્ષ માછીમાર હોય, કેટલા માછલાઓને મારે, તેટલું પાપ એક દિવસ જે અળગણ પાણી વાપરે તેમાં આટલા જીવો મરે છે. સંવત્સરેણ એટલે આખા વર્ષ, યત પાપમ કેવર્તસી જાય તે એટલે આખું વર્ષ માછલા માર કરનાર માછીને જે પાપ થાય છે તે જ પાપ એક દિવસ અણગળ પાણી વાપર્યાથી જીવને થાય છે. પાણી હંમેશા ગાળીને વાપરવું. ખરેખર તો એનો સંખાડો જે કૂવામાંથી આપણે પાણી આવ્યું હોય તેની જીવાણી એમાં જવા જોઈએ તો જે જીવો બચી શકે. છતાં પણ આપણે એમને જેમ કે કપડાં ધોતા ગમે તેમે જીવો મરે તો એને ગાળી લેવું. એ ત્યાં મરે જ છે બિચારા, પણ આપણો ભાવ શું છે કે એમને જેટલી હું મારવાનો ભાવ નહીં, સાવધાનીપૂર્વક એને બચાવે ગળનામાં, એ ત્યાં જીવી ન શકે. કેમ કે જીવાણીમાં ત્યાં નાખવાના બધું કુવા કોઈ ખુલ્લા છે નહીં, બધું પાઇપથી થઈ ગયું, એટલે ક્યાં નાખવા જાય. છતાં બી એને બચાવવાનો જે ભાવ છે, એક માણસ એમને મરે એકને મારી કૂટીને મારે એમાં કેટલો અંતર છે. તેમ એક સોટા મારીને એ જીવો મરે ને એક સહેજે મરે. તેમ આપણો ભાવ એને બચાવવાનો હોવાથી પાણી હંમેશા ગાળીને પીવું. એ જીવોને બચાવી શકાય એટલે બચાવવા, એટલે મારપીટથી. આમ તો પ્રાણ તો એના જે જીવ આવ્યો એટલું આયુષ્ય લઈને હવે એવા સાધન ન રહ્યા કે જ્યાં એનો બચાવ કરી શકીએ. પહેલા તો શું હતું, આગલા જ હજુ થોડા વર્ષ પહેલા જ નળ નહોતા ત્યારે કુવા પર બાઈઓ જાય, પાણી ભરી અને ત્યાં જ ગાળી લઈ આવે, જીવાણી એમ જ નાખે. એ કુવાના પાણીના જીવો એ કુવામાં જ બચી શકે, બીજા કુવામાં નાખો તો મરી જાય. પછી ઘરે જે અળગણ પાણી રહી ગયું રાતનું એને ગાળીને પાણી લેવા જાય ત્યારે એક લોટામાં એ જીવાણી લઈ જાય પહેલે દિવસની, પણ એ તે કુવામાં નાખી દે તો એ જીવો ત્યાંના ત્યાં બચી શકે. પણ હવે આજે તો એવું કંઈ રહ્યું જ નહીં. હા, કુવામાંથી કરતા, હા જ્યાંથી કરતા ત્યાં જીવાણીને રક્ષણ થઈ શકતા. પણ આજે પણ એવો ભાવ જો હોય એમાં બે લાભ. એક તો જીવોનો બચાવ એ મુખ્ય છે અને આપણા શરીરને પણ સ્વસ્થતાનું કારણ છે. માત્ર શરીરની સ્વસ્થતા માટે નહીં, પહેલા એમના પ્રાણ જોવા, એ અમારા નિમિત્ત દુઃખી થાય છે એને એટલે કેમ સુખી કરી શકીએ. એટલે એને આપણે જીવાણીમાં અળગણ તો કદી કંઈ પણ પાણી વાપરવું નહીં. નદી કે તળાવ કે જ્યાં કંઈ, એટલા માટે જ ના પાડી, કદી નદીમાં નાહવું નહીં. જલ મલ મોરીન મેં ગિરાયો, કૃમિકુલ બહુ ઘાત કરાયો. આપણું મેલું પાણી જ્યાં સુધી એ જાય નદીમાં કે તળાવમાં, એ મેલથી બધા જીવો મરી જાય, અસંખ્યાત જીવોની હિંસા થાય. એટલે ક્યાંય પાણી ના મળે તો ડોલમાં ગાળી લઈ અને નાહવું જોઈએ, બધા પાણીમાં નહીં. તેમ અહીંયા કહ્યું આ પ્રવેશિકામાં બ્રહ્મચારીજીએ, એટલે બીજા ગ્રંથમાંથી લીધું છે. એમાં કે છે આખું વર્ષ માછલા માર કરનાર માછીને જે પાપ થાય છે તે જ પાપ એક દિવસ અણગલ પાણી વાપર્યાથી જીવને થાય છે. એટલે પાણી હંમેશા ગાળીને જ વાપરવું, પછી નાહવાનું હોય કે પીવાનું હોય. હવે આગળ કે છે, પણ આ બધું પ્રમાદને લઈને થતું નથી. હવે કોણ ગાળે, શું થવાનું, એમાં શું છે એમ કરીને ગાળ્યા વગર ગમે તેમ પાણીને વાપરે તો એ બધા જીવો મરે અને એનું પાપ આપણને જ લાગે.
એના ફળ જ્યારે આવે છે ત્યારે રડતાય નહીં છૂટે, પણ હમણાં એને દેખાતું નથી, હમણાં એટલે પ્રમાદ થાય, આળસ થાય, પણ એની ભયંકર ફળ આવશે. એટલે સાવધાનીપૂર્વક જ દરેક ક્રિયા કરવી જોઈએ. હવે ત્રીજી ગાથામાં કહે છે, ચિત્તમ સમાધિભિ શુદ્ધમ વદનમ સત્ય ભાષણે બ્રહ્મચર્યાદિભિ કાય શુદ્ધો ગંગા વિનાપી સ. ભાવાર્થ, જેનું ચિત્ત પવિત્ર કોણ એ ભાવ અહીંયા કે છે. વૈષ્ણવો ગંગામાં સ્નાન કરીને પવિત્ર માને કે ભાઈ જાણે ગંગામાં નહીં આવ્યા એટલે બધું પાપ ધોવાઈ ગયું. તો ભાઈ જ્ઞાની પુરુષો કે ભાઈ ગંગાનું પાણી એ જો ધોઈ શકતું હોય તો એને તો ખબર નથી કે ભાઈ પાપ શું ને પુણ્ય શું. એ તો તમારા બધા જ કર્મોને ધોઈ નાખે, એટલે પાપની સાથે તમારું પુણ્ય ધોવાઈ જાય. એને શું જ્ઞાન છે પાણીને? એમ આ બધી મિથ્યા માન્યતાઓ છે. આપણે પાપ કરીએ, ખોટા કામ કરીએ, ખોટા ભાવ કરીએ અને ગંગામાં નાહી લઈએ તે બધું ધોવાઈ જાય. શરીરનો મેલ કદાચ નીકળે પણ મનનો મેલ ન નીકળે. પણ આ માન્યતાઓ મિથ્યા છે. એટલે કે ખરી પવિત્રતા તો શું છે કે કષાયોને શમન કરવા, ક્રોધ, માન, માયા, લોભ એને ન થવા દેવા, તો મન પવિત્ર થાય. ક્રોધ આવે તો રોકે, એને સામો વ્યક્તિ ગમે તેમ બોલે પોતે પાછો જવાબ ના આપે, શાંતિ સહન કરે, તો એ પવિત્રતા થાય મનની. પોતે પોતાના આત્માને કશાય ન કરે, ક્રોધ વાળો ન કરે, માનના નિમિત્તે પોતે અહંકાર ન કરે, માયા કપટ ન કરે, વસ્તુ જોઈને મેળવવાની ઈચ્છા ન કરે, લોભ, એમ શમ ગુણ કશાયનું શમન કરે, તે જ ખરો પવિત્ર છે. જેનું ચિત્ત એટલે જેનું મન શમ અને દમ, દમ એટલે ઇન્દ્રિયોનું દમન, પાંચે ઇન્દ્રિયોનું દમન કરે તે પવિત્ર થાય. ખાવાની લોલુપતાબુ રાખે નહીં, અને આંખથી રૂપાદી જોવાની ઈચ્છા કરે નહીં, કાનથી સંગીતાદિ સાંભળવાની ઈચ્છા રાખે નહીં અથવા ઓછી કરે, નાકથી સુગંધ દુર્ગંધને સમ રાખવાનો પ્રયત્ન કરે, અને શરીર આદિ કોમળ સ્પર્શ ઈચ્છે, કઠોર કોમળ એને કઠોરને ખરાબ કહે, કોમળને સારું કહે, એ બધું ઇષ્ટ અનિષ્ટ ભાવને મૂકે. એનું નામ છે દમન, ઇન્દ્રિયોનું દમન. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા જેમ તેમ પ્રયત્ન કરીને ઇન્દ્રિયોને દમે, ઇન્દ્રિયો જેમ ઈચ્છે તે આપે નહીં, કશાયનું શમન કરે અને સમભાવમાં રહે, સમતા ભાવમાં રહે, તો આત્મા શુદ્ધ થાય છે. આત્મા આપણો મલિન શાને લઈને છે? વિષય કસાયથી. પાંચ ના વિષયો અને ક્રોધમાન માયા લોભને લીધે જ આત્મા મલિન છે. હવે એ ઘટાડે તેટલી પવિત્રતા વધે. એટલે આ કે છે જેનું ચિત્ત એટલે જેનું મન શમ એટલે કષાયોનું સમાન, દમ એટલે ઇન્દ્રિયોનું દમન, સમતાદિથી શુદ્ધ થયેલું છે, સમભાવથી જેનો આત્મા શુદ્ધ થયેલો છે, જેનું વદન સત્ય વદવાથી શુદ્ધ થયેલું છે, વદન એટલે જેનું મુખ સત્ય બોલવાથી શુદ્ધ થયેલું છે, અને જેનું શરીર બ્રહ્મચર્ય, અહિંસા, અચૌર્ય, ન્યાયી, પરોપકારી વર્તન આદિથી શુદ્ધ થયેલું છે, તે ગંગામાં સ્નાન કર્યા કરતા વધારે પવિત્ર છે. ખરેખર પવિત્રતા તો આ ગુણોથી આવે. પોતાનું શરીર બ્રહ્મચર્ય પાળવાથી શુદ્ધ થાય, અહિંસા, કોઈ જીવને ન મારે તો આ કાયા પવિત્ર થાય, ચોરી ન કરે, ન્યાયથી વર્તે, પરોપકાર કરે, આવું વર્તન રાખે તો આત્મા શુદ્ધ થાય. અને તે ગંગાના સ્નાન કરવા કરતા ખરેખર પવિત્રતા તો આની છે. જેનું ચિત્ત સમદમ સમતાદિથી શુદ્ધ થયેલું છે, જેનું વદન એટલે મુખ સત્ય વદવાથી શુદ્ધ થયેલું છે, અને જેનું શરીર બ્રહ્મચર્ય, અહિંસા, અચૌર્ય, ન્યાયી, પરોપકારી વર્તન આદિથી શુદ્ધ થયેલું છે, તે ગંગામાં સ્નાન કર્યા કરતા પણ વધારે પવિત્ર છે. હવે પાંચમી છેલ્લી ગાથામાં કહે છે,
પંચસૂના ગ્રહસ્થસ્ય ચુલ્લી પૈશુન્યપસ્કરઃ કંડની ચોદ કુંભશ્ચ વદ્યતે યાસ્તુ વાહયન. મનુ આ લખનાર મનુ ઋષિ છે. મનુએ લખેલા મનુસ્મૃતિમાંથી. હા, મનુસ્મૃતિ આ ગાથાઓ છે. ભાવાર્થ: પ્રાણી વધના સ્થાનરૂપ 5 સૂના છે. 5 સ્થાન એવા છે કે જેમાં પ્રાણીઓની હિંસા જ થાય છે. એક ચૂલો, બીજી ઘંટી, ત્રીજું વાહન, ચોથું ખાંડણી અને 5મું પાણિયારું. આપણે પાણીના માટલા પડેલા હોય ત્યાં. આ 5 સ્થાન પ્રાણી વધના સ્થાન કહેવાય છે. ચૂલો હોય એમાં અગ્નિકાય અથવા બીજા પણ રાંધવામાં આવે, બધું વનસ્પતિકાય વગેરે જીવોની હિંસા થાય, એટલે આ બધા હિંસાના સ્થાન છે. ચૂલો, ઘંટી, દાણા દળવામાં આવે, એકંદરી જીવો છે બધા. આમ પછી વાહન, મોટર ગાડી વગેરે, પહેલા બળદગાડી વગેરે થતી, આજે આ મોટરો ગાડીઓ છે. એના નીચે પણ કેટલાય જીવો આવીને દબાઈ જાય, મરી જાય. હા, એટલે આ બધા હિંસાના કારણો છે. ચૂલો, ઘંટી, વાહન, ખાંડણી, તેમાં ખાંડવામાં બધું, એટલે એ પણ હિંસાનું કારણ. 5મું પાણિયારું, ત્યાં બધા પાણી અંદર બી રાત્રે તો એમાંય કેટલા, રાત્રે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે. કેમ કે એ પ્રકારને રંગના જીવોત્પત્તિ તેમાં થઈ જાય. એ સૂર્યોદય થયા પછી 2 ઘડી પછીથી એ જીવો નાશ પામે છે. એટલે પેલું 24 શા માટે કહ્યું? નહીં, નવકારથી 48 મિનિટ પછી એ પાણીમાં જે રાત્રે તે રંગના જીવો ઉત્પન્ન થયા હોય તે સૂર્યોદય પછી 48 મિનિટ આપોઆપ મરી જાય છે. માટે એ સવારમાં પણ 2 ઘડી પછી જ નવકારથી પછી લેવાનું કહ્યું છે, શુદ્ધ રીતે લેવું હોય તેને. એમાં 5 પ્રાણી ઘાતના સ્થાનોમાં દયા અને કાળજીપૂર્વક વર્તન રાખવાથી ઘણા જીવોનો વધ થતો અટકે એમ છે. તેથી પાપ પણ ઓછું બંધાય અને પરિણામે જીવ મોક્ષ માર્ગ પામવા યોગ્ય થાય. આ 5 મુનિ તો આ 5ને અડે નહીં. મુનિઓ તો આ સર્વથા ત્યાગી છે, એના અહિંસા મહાવ્રત પાળે છે, જ્યારે ગ્રસ્થ અણુવ્રત પાળે છે. એટલે ગ્રસ્થને તો આ બધા સાધનો સેવા પડે. તો કે શું કેમ કરવું? તો કે આ 5 પ્રાણી વધના સ્થાનોમાં કાળજીપૂર્વક વર્તન કરવું. જેમ કે ચૂલો છે, તો પહેલા આવ્યું કે ચૂલો છે તો હવે પહેલા તો લાકડા હતા, તે જોઈને સંભાળીને કંઈ જીવજંતુ નથી, ખંખેરીને વાપરવા કહેલું. તેમ આજે ગેસના ચૂલા છે, તો એને પણ રોજે સવારમાં તરત જ લાઇટરથી સળગાવવા ન જોઈએ. એનું બર્નલ ઊંચું કરી ફૂંક મારી, ક્યાંય કોઈ જીવ ભરાઈ તો નથી ગયો, કોઈ વાર કોઈ ઢોળાઈ ગયો રાંધતા, ત્યાં બધી જીવોત્પત્તિ થઈ જાય, અંદર ખબર ન પડે, સળગાવી બધા મરી જાય. એટલે એમ સંભાળીને જ પછી ચૂલો પેટાવવો જોઈએ, લાઇટર સળગાવવું જોઈએ. એમ કાળજી રાખે કે ક્યાંય જીવજંતુ તો નથી અથવા એઠવાડું નથી, સફાઈ કરી કે નહીં તો બીજે દિવસે કેટલા જીવો ઉત્પન્ન થઈ જાય. એમ પૂરી કાળજીથી જો રાખે તો ઘણા જીવોનો વધ થતો અટકે અને આપણને પણ રોગનું કારણ ન થાય. આ 5 પ્રાણી ઘાતના સ્થાનોમાં દયા અને કાળજીપૂર્વક વર્તન રાખવાથી ઘણા જીવોનો વધ થતો અટકે. સાવધાની હોય તો બચે, ન રાખે તો કોઈ જુએ નહીં, હશે હવે એમાં શું, એમ જો કરે તો ઘણા કર્મ બાંધે. પણ યથાશક્તિ કાળજી રહી શકે એટલો પ્રયત્ન તો કરે જ, તો એ કર્મ ઘણા ઓછા બાંધે અથવા નહીં પણ બાંધે. કેમ કે એનો ઉપયોગ શું છે કે મારે કોઈ જીવને મરવા દેવો નથી. કાળજીપૂર્વક વર્તન કરવાથી ઘણા જીવોનો વધ થતો અટકે એમ છે. તેથી પાપ પણ ઓછું બંધાય અને પરિણામે જીવ મોક્ષ માર્ગ પામવા યોગ્ય થાય. કેમ કે ક્રિયાઓગ્રસ્ત બધી એવી છે, એટલે બંધ તો અમુક થશે જ. જીવો તો મર્યા, પણ એને મારવાનો ભાવ ન હોય એવી સાવધાનીપૂર્વક કરે તો કર્મ બંધ ઓછો થાય અને પરિણામે મોક્ષ
મેળવી શકે એવી યોગ્યતા અને તેજી પામી શકે. આ પ્રમાણે આ યત્ન એટલે સાવધાનીપૂર્વક સાચવીને કામ કરવું કે જેથી જીવોની હિંસા ઓછી થાય. આ પ્રમાણે શિક્ષા પાઠ 27મો યત્ન નામનો પૂરો થયો. હવે એના શિક્ષા પાઠ 28મો રાત્રિ ભોજન છે, એ પાઠ આવતીકાલે લઈશું.